બધા વિદ્યાર્થીઓનું નવા લેક્ચરમાં સ્વાગત છે. લેક્ચર નંબર 12 સંઘાત. તો આપણે જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે સંઘાતની, એમાં અત્યાર સુધીમાં કુલ 11 લેક્ચર અપલોડ કરેલા છે. દરેક વિદ્યાર્થીએ એ લેક્ચર જોયેલા હશે તો એના દાખલા હવે આવડી જતા હશે. આઈ થિંક આપણે 2-3 લેક્ચરમાં થિયરી ભણેલી, ત્યારબાદ સતત આપણે દરેક લેક્ચરમાં તમને દાખલાની પ્રેક્ટિસ કરાવીએ છીએ. એટલે ઘણા લોકો આમ તો બે ટાઈપ પડી જાય એમાં કે સર આટલા તો દાખલા કેમ ગણાવો છો, અમારે લખવું પડે છે. અને એક ટાઈપના લોકોને એમ હોય કે ભાઈ જેને આગળ વધવું છે, માર્ક્સ લાવવા છે, કે ભાઈ જેટલા દાખલા આપણને પીરસવામાં આવે છે એ આપણા માટે સારું છે. તો બે મેન્ટાલિટી પડી જશે. તો મેન્ટાલિટી તમારી કોઈ પણ હોય, તમારે લેક્ચર જોવો ફરજિયાત છે, એ તમારા હિત માટે જ છે. બાકી એક વસ્તુ તો એ થઈ શકે કે માત્ર તમને રકમ આપી દેવામાં આવે અને તમને એક વર્કશીટ બનાવીને આપી દેવામાં આવે કે ચલો આ સોલ્વ કરી દો. તમે ઘણા દાખલા ગણશે, અમુક લોકો દાખલા નહીં ગણે, અમુક લોકો દાખલા રકમ વાંચશે, સમજવાનો પ્રયત્ન કરશે અને અમુક લેવલ સુધી કદાચ ગણવાનો પ્રયત્ન કરશે. પછી કદાચ એવું બની શકે કે એક લેવલ સુધી દાખલો આવડશે, પછી કદાચ દાખલો ના આવડે એટલે કંટાળીને મૂકી દેશે. તો બધું આમાં ઘણું બધું થઈ શકે. અને લોકડાઉન છે એટલે તમને ડાયરેક્ટલી તો હેલ્પ ના કરી શકો ડાયરેક્ટલી. તો આપણે એક વિડીયોના માધ્યમથી આપણે જે હેલ્પ તમને કરવામાં આવે છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો, બરાબર છે. બાકી કોઈ પણ જગ્યાએ તમને આટલા દાખલા કોઈ પણ ટ્યુશનમાં કે સ્કૂલમાં ક્યાંય તમને આટલા દાખલા ગણાવવામાં નહીં આવે, મારી ગેરંટી છે. વધીને 5-10 દાખલા ગણાવી દેશે, વધુમાં વધુ 5-10 દાખલા. બાકીના દાખલા તમને વર્કશીટમાં કે સોલ્વ કરવા આપશે, બરાબર. તો નથી થતો. આપણે ઓલરેડી મેં લગભગ 30-35 દાખલા ઓલરેડી ભણાવી દીધા છે અને બાકીના દાખલા આપણે આજે જોવાના છીએ. તો જેટલો તમને મેક્સિમમ ફાયદો મળે છે એ ફાયદો ઉઠાવી લેવો. છતાં પણ તમે કોઈ મટીરિયલ સોલ્વ કરતા હો, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કે કોઈ બી મરાઠી લેંગ્વેજમાં, કોઈ બી લેંગ્વેજમાં યુઝ કરતા હો, બરાબર, એમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ લાગતી હોય તો એ તમે દાખલો મને શેર કરી શકો છો, કોન્સેપ્ટ શેર કરી શકો છો અને હું તમને ફટાફટ ફ્રી થઈને તમને હું એનો આન્સર અથવા સોલ્યુશન મોકલી આપીશ, બરાબર છે. તો વધારે આપણે સમય વેડફ્યા વગર આપણે હવે લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચર નંબર 12 સંઘાતમાં. હવે દાખલો રકમ તમારી સામે છે. આટલા દાખલા ગણાવ્યા પછી હવે જે દાખલા ગણાવીશ એમાંથી અમુક દાખલાને બાદ કરતાં જો બીજા બધા દાખલા જે બચે છે એ તમને કદાચ હું જો ના ગણાવું તો પણ તમને આવડી જવા જોઈએ. ટૂંકમાં તમારી તૈયારી એટલી તો હોવી જોઈએ કે હવે જે દાખલા હું નહીં ગણાવું અને એવું પૂછે તો તમને હવે આવડી જવા જોઈએ. કારણ કે આગળ જે દાખલા ગણાવ્યા છે એનો જ કોન્સેપ્ટ આમાં 100% યુઝ થવાનો છે, આની બહાર કાંઈ જવાનું નથી. તો આપણે ફટાફટ દાખલો સોલ્વ કરીએ. જુઓ શું કહે છે. 20 ગ્રામ દળની ગોળી, એક બુલેટ છે જેનું દળ 20 ગ્રામ છે, 20 સેન્ટીમીટર જાડાઈ ધરાવતા બ્લોકને 1 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. તેના પર 2.5 10-2 ઘાત ન્યૂટનનું અવરોધક બળ લાગે છે. તો ગોળી બહાર નીકળે ત્યારે તેનો વેગ કેટલો હશે? શું કહે છે? દાખલો એકદમ સિમ્પલ છે. એક બ્લોક છે, સપોઝ કે બ્લોક છે, આ રીતે બ્લોક છે. કેટલી હાઇટ છે, કેટલી જાડાઈ છે એની? 20 x બરાબર 20 સેન્ટીમીટર એટલે 20 10-2 ઘાત મીટર. આટલી જાડાઈનો એક બ્લોક છે. એક ગોળી, સપોઝ કે આપણે બુલેટ ફાયર કરી, બરાબર. હવે શું થશે? બુલેટ પાસે પોતાનો વેગ છે. શું થશે? બુલેટ પોતાનો વેગ કોને આપી દેશે? પોતાના વેગના કારણે એ અંદર પેનિટ્રેટ થશે, બરાબર છે. એટલે હોલ પાડીને પછી બહાર નીકળી જાય છે. કીધું છે બહાર નીકળે છે. સપોઝ કે આ બુલેટ બહાર નીકળી ગઈ, બરાબર. તો માનો કે પ્રારંભિક વેગ એનો V1 છે, સંઘાત પહેલાંનો, અને સંઘાત બાદનો વેગ છે એનો V2. આપણે એવું માનીએ છીએ કે આ જે બ્લોક છે એ પોતાની જગ્યાએ સ્થિર રહે છે, બરાબર. આ જે બ્લોક છે પોતાની જગ્યાએ સ્થિર રહે છે. હકીકત થાય એવું કે બુલેટ પાસે બહુ વધારે ઉર્જા હોય અથવા એની પાસે વેગ પણ વધારે હોય તો એવું બને કે લાકડાને પણ અંદર, લાકડો કે જે પણ બ્લોક હોય એને અંદરના ભાગમાં હોલ પાડીને લાકડાને પણ થોડુંક આગળ ઘસેડી જાય પોતાની દિશામાં, એવું બને. પણ આપણે એવું માનશું કે અહીંયા લાકડાનો જે બ્લોક છે એ સ્થિર રહે છે, બરાબર છે. તો આપણે આગળ વધીએ તો શું કરશું બોલો? ગોળી પાસે કઈ ઉર્જા હતી, બાકીની ઉર્જા ક્યાં ગઈ? અને આમાં એવું લખીએ છે કે તેના પર 2.5 10-2 ઘાતનો અવરોધક બળ લાગે છે. તો ગોળી આ દિશામાં ગતિ કરે છે, તેના પર આ વિરુદ્ધ દિશામાં એક અવરોધક બળ લાગશે F. તો વિચારમાં શું કરવું પડે એમ છે? કંઈ કરવું પડે એમ જ નથી. બહુ ઇઝી દાખલો છે. અને હું માનું છું કે બ્લોક સ્થિર રહે છે. શું માનું છું? બ્લોક સ્થિર રહે છે. બાકી મારે બ્લોકનું દળ આપવું પડે મને ભાઈ, બરાબર. બ્લોક સ્થિર રહેતો હોય તો બધી ઉર્જા ક્યાંય છે ક્યાં? ગોળી બહાર આવે ત્યારે એનો વેગ વધી જાય, ઘટી જાય? સીધી વાત છે, ઘટી જશે. ઘટી કેમ ગયો? કેમ ઘટી ગયો?
ઘટી એટલા માટે ગયો છે કારણ કે જે બ્લોક છે એ બ્લોક છે એ અવરોધ પૂરો પાડે છે અને અવરોધનો સામનો કરવામાં અમુક ભાગની ઉર્જા વેડફાઈ જાય છે. તો પહેલાં કઈ ઉર્જા હતી, હવે કઈ ઉર્જા છે અને બાકીની જે ઉર્જા ઘટી ગઈ એ ક્યાં ગઈ છે આટલું ખબર પડી જાય તો દાખલો સોલ્વ થઈ જાય. ચાલો પહેલાં કઈ ઉર્જા હશે એની પાસે ગતિ ઉર્જા, કેટલી ગતિ ઉર્જા હશે હાફ mv1 ઇઝ ઇક્વલ ટુ આ જે ગતિ ઉર્જા છે એનો બે ભાગ પડે. થોડીક ગતિ ઉર્જા જ્યારે બહાર નીકળી ત્યારે એની પાસે હશે પાછી કેટલી હશે હાફ mv2 આટલી ગતિ ઉર્જા હશે પ્લસ બાકીની ક્યાં જશે ઘર્ષણ બળનો સામનો કરવામાં. ઘર્ષણ બળ કેટલું છે એફ અને કેટલું અંતર કાપે છે ગોળી એક્સ. આપણે શોધવાનું છે ઉર્જા અથવા કાર્ય તો બળ વડે થતું કાર્ય શું આવશે એફએક્સ. તો પ્લસ એફએક્સ આવશે માઇનસ એફએક્સ નહીં આવે કેમ કે હું આ પ્રમાણે લખું છું કે કુલ ઉર્જાના બે ભાગ પડ્યા. એક ભાગ કયો છે બહાર આવતી વખતે મળતી ગતિ ઉર્જા અને બાકીનો ભાગ કયો છે જે ઘર્ષણ બળનો સામનો કરવામાં વપરાતી ઉર્જા અથવા ઘર્ષણ બળનો સામનો કરવામાં કરવું પડતું કાર્ય. બરાબર કે નહીં? તો તમારે શોધવાનું શું છે હવે V2 શોધવાનું. શું શોધવાનું છે V2 શોધવાનું છે. તો ફરતે એક કામ કરું જુઓ આને બે વડે ગુણ નાખું ને બે વડે ભાંગી નાખું. આને બે વડે ગુણું બે વડે ભાંગું એટલે અહીં શું આવશે mv1 ઇઝ ઇક્વલ ટુ mv2 પ્લસ 2fx. પછી શું કરીએ આપણે બધા પદને m વડે ભાંગી નાખીએ તો છેલ્લે આવશે આવું બધા પદને m વડે ભાંગશું કે v1 ઇઝ ઇક્વલ ટુ v2 પ્લસ 2fx છેદમાં m. બરાબર ને? અહીંયા છેદમાં બે અહીંયા છેદમાં ઉડી ગયા ઉપર 2 છે છેદમાં પછી m વડે ભાંગશું. છેલ્લે આવી ગયું આવું. આપણે કામ કરીએ સાબિત શું થાય v2 ઇઝ ઇક્વલ ટુ v1 માઇનસ 2fx અપોન m. v1 શું છે પ્રારંભિક વેગ. કેટલો પ્રારંભિક વેગ છે 1 મીટર પર સેકન્ડ. કેટલો છે 1 મીટર પર. અહીંયા આવશે 1 વર્ગ માઇનસ એમને 2 એમને f કેટલા 2.5 10 2 તો અહીંયા આવશે f આવશે 2.5 10 2 ઘાત ઇન્ટુ x કેટલા છે 20 10 2 ત્યાં આવશે 20 ગુણ્યા 10 2 ઘાત અને છેદમાં શું આવશે અને છેદમાં આવશે દળ કેટલું છે 20 ગ્રામ. તો શું આવશે અહીંયા 20 ગુણ્યા 10 3 ઘાત આવું થશે. તો માટે શું લખાય v2 ઇઝ ઇક્વલ ટુ બોલો v2 બરાબર શું લખાશે v2 ઇઝ ઇક્વલ ટુ ચલો 1 વર્ગ થશે 1 માઇનસ હવે જુઓ 2 ગુણ્યા 2.5 ગુણ્યા 10 2 ગુણ્યા 20 ગુણ્યા 10 2 ઘાત છેદમાં 20 ગુણ્યા 10 3 ઘાત. તો જુઓ અહીંયા 20 છે અહીંયા 20 છે 20 ઉડી જશે બરાબર. આ 20 ઉડી જશે પછી ઉપર છે 10 2 ઘાત ગુણાકારમાં 10 2 ઘાત એટલે કુલ તો 10 4 ઘાત. ઉપર 10 4 ઘાત છે નીચે 10 3 ઘાત છે. તો કેટલી વાત નીચે ઉપર કેટલી વધશે 10 1 ઘાત વધશે. આગળ શું છે 2 ગુણ્યા 8 2 ગુણ્યા 8 ને શું કહેવાય 5 કેટલી થશે 5. બીજી કેટલી ઘાત વધી 10 4 હતી એમાંથી 10 3 ઉડી ગઈ તો વધશે કેટલી 10 1. તો કેટલી આવશે 10 1 ગુણ્યા 5 5 ગુણ્યા 10 1 ઘાતને શું કહેવાય 0.5. તો આવશે કેટલા 1 માઇનસ 0.5. તો v2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.5 દેટ ઇઝ 0.5. તો શું આવશે અથવા શું કહેવાય 1/2 શું કહેવાય 1/2. તો શું આવશે v2 ઇઝ ઇક્વલ ટુ 1/√2 મીટર પર સેકન્ડ. કેટલો આવશે v2 1/√2 મીટર પર સેકન્ડ. તો દાખલો જો એકદમ ઇઝી દાખલો છે. ખાલી માત્ર ને માત્ર ઉર્જા સંરક્ષણ છે. શું છે માત્ર ઉર્જા સંરક્ષણનો યુઝ કર્યો છે. આપણે એવું ધાર્યું છે નથી કીધું એટલે કે બ્લોક પહેલાં સ્થિર હતો અને બ્લોક પછી ટૂંકમાં એક દિવાલ છે. શું માની લઈએ એક આ દિવાલ છે અને દિવાલ સ્થિર છે. એક ગોળી અને v1 વેગથી અથડાણી અને v2 વેગથી ગોળી બહાર આવી છે. તો જ્યારે આપણને ખબર છે જ્યારે ગોળી બહાર આવે તેનો વેગ ઓછો હોય વધારે હોય તો સિમ્પલ વાત છે ઓછો જશે. કેમ ઓછો થઈ ગયો કે ભાઈ કારણ કે એની પાસે પ્રારંભિક ગતિ ઉર્જા હતી એમાંથી અમુક ભાગની ગતિ ઉર્જા ક્યાં ગઈ ઘર્ષણ બળનો સામનો કરવામાં કેટલી જશે f ઇન્ટુ x અને બાકીની ગતિ ઉર્જા એની પાસે રહેશે કેટલી વધશે હાફ mv2 પછી તો સિમ્પલ v2 ને કરતા બનાવો કે તમે મેં જે કરાવ્યું તે પ્રમાણે કરો તમને આન્સર શું આવશે v2 બરાબર 1/√2 મીટર પર સેકન્ડ. આટલો તમારો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. દાખલો થિયોરિટિકલ દાખલો છે નીટ માટે તો બહુ એમપી છે. ચલો અને જીમાં પૂછાઈ ગયેલ દાખલો ચલો જોઈએ શું છે. ખાસ હવે ચેપ્ટર અંતે છીએ આપણે કાર્ય ઉર્જા પાવર અને સંઘાતના તેના પછી તો આ બધી આવડવું જોઈએ. ચલો સેન્ટેન્સ વાંચીએ આપણે. ક્વેશ્ચન એવું છે સાચું વિધાન શોધો. બેમાંથી કયું વિધાન સાચું છે તમારે શોધવાનું છે. જો શું કહે છે પદાર્થોના તંત્રનું કુલ રેખીય વેગમાન શૂન્ય હોય તો તંત્રની ગતિ ઉર્જા પણ શૂન્ય હશે. શું કહે છે માનો તમારે બે પદાર્થ છે એ બે પદાર્થનું ભેગું થઈને કુલ વેગમાન 0 થાય છે તો શું એ બંને પદાર્થની ગતિ ઉર્જા પણ 0 હશે કે નહીં હોય. ગતિ ઉર્જા હશે કે નહીં હોય કે શૂન્ય છે. એક વાત તો ભાગી છે કે વેગમાન 0 છે તો ગતિ ઉર્જા 0 થાય કે ન થાય વિચારો જલ્દી. ચલો હું તમને 2-5 સેકન્ડ આપું છું વિચારવા માટે. તમને ખબર પડી જવી જોઈએ કે કુલ રેખીય વેગમાન વસ્તુનું 0 હોય તેની કુલ ગતિ ઉર્જા 0 જ હોવી જોઈએ. 0 જ હોઈ શકે કે 0 ન પણ હોય એમ તમારે શોધવાનું છે. વેગમાન છે એ સદિશ રાશિ છે
ગતિ ઉર્જા છે એ અદિશ રાશિ છે. ગતિ ઉર્જા ઝીરો ક્યારે થાય? મૂલ્ય ઝીરો થાય તો, બરાબર. અને વેગમાન ઝીરો બે રીતે થઈ શકે. મૂલ્ય ઝીરો થાય તો અને દિશાના આધારે પ્લસ માઇનસના કારણે પણ ઝીરો થાય તો. એક તમને એક્ઝામ્પલ આપું. માનો એક પદાર્થ છે, એનું દળ એમ છે, તો કે આ બાજુ વેગ છે વી. બીજો પદાર્થ છે, એનું દળ એમ છે, આ બાજુ વેગ છે વી. સમજ પડે કે નહીં પડતી? ચલો આનું આ અમારું તંત્ર છે, આ તંત્ર છે. તંત્રનું કુલ વેગમાન કેટલું? આનું વેગમાન કેટલું આવશે? એમ વી ઇન્ટુ વી, બરાબર છે. આનું વેગમાન કેટલું આવશે? માઇનસ એમ ઇન્ટુ વી. કેમ? આ ધન એક દિશામાં છે અને આ ઋણ એક દિશામાં છે. સમજ પડે કે ન પડે? આ કેટલું આવશે? એમ વી આઈ કેરેટ. શું આવશે? આ એમ વી આઈ કેરેટ. આ કેટલું આવશે? એમ વી ઇન્ટુ માઇનસ આઈ કેરેટ. ટૂંકમાં કેટલું આવશે? એમ વી આઈ કેરેટ માઇનસ એમ વી આઈ કેરેટ કેટલું થશે? ઝીરો. ટૂંકમાં હવે તમને ખબર પડી છે કે બે સરખા દળના પદાર્થો સરખા વેગથી વિરુદ્ધ દિશામાં આવે તો બેનું ભેગું કેટલું વેગમાન થાય? ઝીરો થાય. તો આપણે જોયું અહીંયા પદાર્થોના કુલ તંત્રનું રેખીય વેગમાન ઝીરો છે. ઝીરો. ચલો આવો કેસ ધાર્યો કે જેમાં બેનું ભેગું થઈને વેગમાન ઝીરો થાય છે, બરાબર. શું બેની ગતિ ઉર્જા ઝીરો છે? તંત્રની કુલ ગતિ ઉર્જા ઝીરો થાય કે ન થાય? ચલો આની ગતિ ઉર્જા કેટલી? હાફ એમ વી સ્ક્વેર. કેટલી થાય? હાફ એમ વી સ્ક્વેર. આની ગતિ ઉર્જા કેટલી? હાફ એમ વી સ્ક્વેર. હવે ઘણા કંઈક આની ગતિ ઉર્જા આ બાજુ છે, આની ગતિ ઉર્જા આ બાજુ છે ને ભેગી ગતિ ઉર્જા ઝીરો. અરે ભાઈ, ગતિ ઉર્જા ઝીરો કોઈ દી થાય જ નહીં. એટલે વેગ હોય તો ગતિ ઉર્જા ઝીરો થાય જ નહીં. કેમ? ગતિ ઉર્જા અદિશ રાશિ છે, સદિશ રાશિ નથી. આ તો સદિશ છે એટલા માટે એક ધન લીધું ને એક ઋણ લીધું. વેગમાન છે એ સદિશ રાશિ છે એટલા માટે એક પ્લસ લીધું ને એક માઇનસ લીધું. ગતિ ઉર્જા જોડે દિશાને કાંઈ લેવા દેવા નથી. આની ગતિ ઉર્જા કેટલી? હાફ એમ વી સ્ક્વેર. આની ગતિ ઉર્જા કેટલી? હાફ એમ વી સ્ક્વેર. કુલ ગતિ ઉર્જા કેટલી? હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ એમ વી સ્ક્વેર. કેટલી આવશે? હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર. ટૂંકમાં તંત્રનું જો તંત્ર શબ્દ છે, પદાર્થ એકલા પદાર્થ નથી કીધું. તંત્રનું કુલ વેગમાન ઝીરો થાય તો તંત્રની કુલ ગતિ ઉર્જા ઝીરો થાય એવું જરૂરી નથી. સમજ પડે કે નહીં પડતી? તો પેલું વિધાન ખોટું છે. જો શબ્દ જ છે કે પદાર્થોના તંત્રનું કુલ રેખીય વેગમાન શૂન્ય હોય તો તંત્રની કુલ ગતિ ઉર્જા પણ શૂન્ય જ હોય. એટલે આ સેન્ટેન્સ ખોટું છે. આવી બની શકે એક પદાર્થ છે, દળ છે એમ, એ પદાર્થનો વેગ ઝીરો છે. બીજો પદાર્થ છે, એનું દળ એમ છે, એ પદાર્થનો વેગ પણ ઝીરો છે. ચલો આનું વેગમાન કેટલું? ઝીરો. આનું વેગમાન કેટલું? ઝીરો. તો કુલ વેગમાન કેટલું? ઝીરો. આની ગતિ ઉર્જા કેટલી? ઝીરો. આની ગતિ ઉર્જા કેટલી? ઝીરો. તો હવે ઝીરો થાય છે, બરાબર. તો આ પણ સાચું છે. પણ આમાં એમનો તમે એમ ન કહી શકો કે વેગમાન ઝીરો હશે તો ગતિ ઉર્જા ઝીરો જ હશે. આ જ બહુ મહત્વનો શબ્દ છે ભાઈ. ગતિ ઉર્જા વેગમાન જો શૂન્ય હશે આખા બે પદાર્થોનું તો તેની ગતિ ઉર્જા પણ ઝીરો જ હશે એવું કહી શકાય નહીં. ગતિ ઉર્જા હોય પણ શકે. મેં તમને ઉપર કેસ આપ્યો તો આના પછી સાબિત એવું થયું કે તંત્રનું રેખીય વેગમાન શૂન્ય હોય તો ગતિ ઉર્જા શૂન્ય હોઈ પણ શકે અથવા ન પણ હોઈ શકે, પણ શૂન્ય જ હોય એવું લખાય નહીં. આ કેસમાં આપણે સાબિત કર્યું. બીજું સેન્ટેન્સ વાંચે. હા, એવું થઈ શકે. તો તમે એક સેન્ટેન્સ બોલું, ધ્યાનથી સાંભળજો. પદાર્થનું વેગમાન ઝીરો તો ગતિ ઉર્જા ઝીરો થાય નહીં. શું બોલો હું? પદાર્થનું વેગમાન, એક જ પદાર્થનું વેગમાન શૂન્ય છે તો તેની ગતિ ઉર્જા પણ શૂન્ય જ હશે. સાચું ખોટું? સાચું. એક જ પદાર્થની વાત કરી છે, એક જ પદાર્થ, એક જ પર ફોકસ કરવાનું છે. ચલો આનું વેગમાન ઝીરો ક્યારે થાય? એની પર દળ તો છે જ. હવે એનું વેગમાન ઝીરો થાય ક્યારે? અરે વેગમાન ઝીરો એક જ પદાર્થનું ક્યારે થાય? એનો વેગ જ ઝીરો હોય તો યાદ રાખો, એક પદાર્થનું વેગમાન શૂન્ય હોય તો એની ગતિ ઉર્જા શૂન્ય જશે. પણ અહીંયા પદાર્થની વાત નથી, પદાર્થના તંત્રની વાત કરીએ આપણે. એક કરતાં વધારે દળ વિચારવા પડે, બરાબર. બીજું સેન્ટેન્સ વાંચીએ કે પદાર્થના તંત્રની કુલ ગતિ ઉર્જા શૂન્ય હોય તો તેમનું કુલ રેખીય વેગમાન પણ શૂન્ય જ હશે. શું કહે છે બીજું સેન્ટેન્સ? ઊંધું કહે છે કે બેની ભેગી ગતિ ઉર્જા ઝીરો છે તો તંત્રની ગતિ ઉર્જા શૂન્ય છે તો એનું કુલ રેખીય વેગમાન પણ શૂન્ય થાય. ચલો જોઈએ આપણે. ધારો કે એક પદાર્થ છે, આ કેસ જ લઈએ. ચલો આ કેસ લઈએ. એમ છે, બીજો પદાર્થ છે, એનું દળ પણ એમ છે. તમે એમ અને એમનું ધારી શકો છો, બરાબર છે. આ બેની ગતિ ઉર્જા ઝીરો ક્યારે થાય? બંનેની ગતિ ઉર્જા ઝીરો ક્યારે થાય? એક જ રસ્તો છે ગતિ ઉર્જા ઝીરો કરવાનો. એનો વેગ ઝીરો છે ને તો જ થશે. ગતિ ઉર્જા છે ખાલી કોના પર ડિપેન્ડ કરે? દળ અને વેગ પર. દળ તો ઝીરો થાય નહીં. દળ ઝીરો તો પદાર્થ જ નહીં રહે, પદાર્થનું અસ્તિત્વ જ ન હોય. તો વેગ જો ઝીરો થાય તો જ ગતિ ઉર્જા ઝીરો થાય. ટૂંકમાં મારા ગતિ ઉર્જા ઝીરો ક્યારે? તંત્રની કે બેનો વેગ કેવો છે? ઝીરો. આની ગતિ ઉર્જા કુલ કેટલી? ઝીરો. હવે આનું વેગમાન કેટલું? આનું વેગમાન ઝીરો, આનું વેગમાન ઝીરો, કુલ વેગમાન કેટલું? ઝીરો. તો સાબિત થયું કે જ્યારે બે આખા તંત્રની ગતિ ઉર્જા ઝીરો હશે તો એનું વેગમાન પણ ઝીરો જ હશે, બરાબર. તો બીજું સેન્ટેન્સ સાચું છે. તો સમજ પડી ગઈ તમને કે પદાર્થના તંત્રની કુલ ગતિ ઉર્જા ઝીરો હોય તો તેમનું કુલ રેખીય વેગમાન પણ ઝીરો જ હશે. પણ એનાથી ઉલટું કયું કે પદાર્થના તંત્રનું કુલ રેખીય વેગમાન ઝીરો હોય તો ગતિ ઉર્જા ઝીરો જ હોવી જરૂરી નથી. એ ઝીરો પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. તો દાખલો એકદમ સારો દાખલો હતો. થોડોક આમ કોન્સેપ્ચ્યુઅલ છે પણ સમજવા લાયક દાખલો છે. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 3 આપણે સોલ્વ કરીએ. જુઓ શું છે. જુઓ તમે, એક પદાર્થ આપેલો છે, એક સપાટી પર પડેલો છે.
બરાબર છે. સપાટી પર કયું બળ લગાડે? વજન બળ લગાડે નીચે mg. સપાટી કયું બળ લગાડે? ઉપર લંબ બળ લગાડે n. બરાબર. ચલો આગળ વાંચે રકમ. આપેલો m દળનો પદાર્થ ઉધ્વ દિશામાં g/2 પ્રવેગથી ગતિ કરતો હોય તો લંબ પ્રત્યાઘાતી બળ એટલે કયું બળ થાય? n થાય ને લંબ બળ. લંબ પ્રત્યાઘાતી બળ n દ્વારા કેટલું કાર્ય થાય તમારે શોધવાનું છે. બરાબર છે. ટી સમયમાં કેટલું કાર્ય થાય એ શોધવાનું છે. ચલો દાખલો તમે ધારો તો જાતે ગણી શકો છો. બરાબર. બાકી જો ન આવડે તમે આવું વિચારી શકો. કાર્ય કોણ શોધવાનું છે? કાર્ય લંબ બળ દ્વારા. હવે કાર્ય સૂત્ર શું આવે? બળ ગુણ્યા અંતર. શું તો ખબર છે ને? કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા અંતર અથવા બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. તો ચલો બળ તો મળી ગયું. કયું? લંબ બળ છે n. બરાબર. શું શોધવું પડે? કેટલું અંતર કાપીએ. ચલો આગળ વધીએ. તો કંઈક આનો આપણે FBD ડ્રો કરીએ. શું કરીએ ડ્રો? FBD ફ્રી બોડી ડાયાગ્રામ. જુઓ અહીંયા ધ્યાનથી સમજો. દાખલો બહુ સારો દાખલો છે. G 2019માં પૂછાયેલ દાખલો. બરાબર. તો દાખલો આમ તો આગળ પણ પૂછાયેલો છે. દાખલો બેઠો પૂછાયેલો છે G 2019માં. પણ દાખલો એકદમ ઇઝી દાખલો છે. જુઓ ચલો. હવે આનો FBD ડ્રો. આના પર કયું બળ લાગે? એક તો લાગશે નીચે mg. કયું બળ લાગે? એક તો નીચે mg લાગે. બીજું કયું બળ લાગશે? ઉપર સપાટી વડે કયું બળ લાગે? બીજું લંબ બળ n. કયું બળ લાગે? લંબ બળ n. નોર્મલ કન્ડિશનમાં શું હોય? n મોટું હોય કે mg મોટું હોય? અરે બે સરખા હોય. કેવા હોય? બે સરખા હોય એટલે n બરાબર શું થશે? mg થશે. ટૂંકમાં વસ્તુ આગળ વધશે નહીં. હવે જો આને ઉપરથી આપણે અલગ બળ બીજું એક બળ લગાડીએ વધારાનું કે જેથી શું થયું? એનો પરિણામી પ્રવેગ કેટલો છે? g/2 છે. કેટલો છે એનો પરિણામી પ્રવેગ? g/2. તો મોટું કોણ હોવું જોઈએ? n મોટું હોવું જોઈએ કે mg મોટું હોવું જોઈએ? અને 100% વસ્તુ ઉપર જાય છે તો મોટું કોણ હશે? n મોટું હશે. ચલો n કેટલું મોટું હશે? n એટલું મોટું હોવું જોઈએ કે આને g/2 નો પ્રવેગ આપે. ટૂંકમાં આવું કંઈક કહેવાનું કે માનો કે આપણે સમજાવું તમને સાઈડમાં. તો કે આના પર નીચે બળ લાગે છે 20 ન્યૂટનનું, ઉપર બળ લાગે છે 30 ન્યૂટનનું. તો પદાર્થ કેટલા બળથી ગતિ કરશે? સિમ્પલ 10 ન્યૂટનના બળથી ઉપર ગતિ કરશે. કેટલા બળથી ગતિ કરશે? 10 ન્યૂટનના. કઈ રીતે 10 કઈ રીતે આવ્યું? 30 - 20. કઈ રીતે આવ્યું? 30 - 20. ચલો એ જ રીતે જોઈએ. ઉપર બળ કયું? n. નીચે બળ કયું? mg. મોટું કોણ આવશે? n મોટું છે તો લખાઈશું અહીંયા n - mg. બરાબર કે નહીં? શું લખાશે? n - mg. આ પ્રમાણે 30 - 20 = 10. તો શું લખાશે? n - mg. n ના બે ભાગ પડે. જુઓ n ના બે ભાગ પડે. એનો એક ભાગ ક્યાં જાય? mg નો સામનો કરવાનો અને બીજો ભાગ ક્યાં જાય? g/2 જેટલો પ્રવેગ આપવામાં. તો n ના બે ભાગ પડે કે ન પડે? n બરાબર શું લખાશે? mg + ma. શું લખાય? mg + ma. અથવા આમ લખી શકાય n - mg = ma. ma શું છે? કેટલું બળ વધે છે? n ના બે ભાગ પડે. જેમ કે અહીંયા 30 ના બે ભાગ પડે. એક ભાગ 20 નો સામનો કરવામાં ગયું અને બાકી જે ભાગ વધ્યો ક્યાં ગયો? 10 ન્યૂટનના બળથી ઉપર ગતિ કરશે. તો સેમ રીતે n ના બે ભાગ પડશે. એક ભાગ જશે mg નો સામનો કરવામાં અને બાકી જે ભાગ વધશે આ પ્રવેગ આપ્યો, બળ નથી આપ્યો. તો આપણે શું કરવું પડે બળ મેળવવા માટે? F = ma. તો અહીંયા આટલા બળથી એ પદાર્થ ઉપર ગતિ કરશે. લખાઈશું અહીંયા n બરાબર શું લખાશે? n = mg + ma. મેં કીધું એ પ્રમાણે n ના બે ભાગ પડે. એક ભાગ જશે mg નો સામનો કરવામાં અને જે બાકીનો ભાગ વધશે એ ma જેટલા બળથી વસ્તુ ગતિ કરશે. મુખ્ય કિંમત તો આપણે n બરાબર શું આવશે? n બરાબર mg + m * a શું છે? g/2. તો જો mg આખું છે પ્લસ અડધું mg શું થાય કુલ? માટે n બરાબર આવશે 1.5 થાય ને 3mg/2. કેટલું n ના છે? એનું કેટલા પર લાગતું છે બળ? કેટલું લંબ પ્રત્યાઘાતી બળ લાગતું છે? n બરાબર 3mg/2. આટલી ખબર પડી કે ના પડી? શોધવાનું છે મારે કાર્ય. પેલા આપણે કામ કર્યું, પેલા બળ શોધી લીધું. n મળી ગયું આપણને 3mg/2. કેટલું આવશે? 3mg/2. આટલું બળ મળી ગયું. હવે શું શોધવું પડે? સ્થાનાંતર. ચલો d બરાબર સૂત્ર શું આવે? અને જે પ્રવેગ છે આ પ્રવેગ એ કેવો પ્રવેગ? અચળ છે, બદલાય છે. આ પ્રવેગ કેવો છે? અચળ પ્રવેગ છે. અચળ પ્રવેગ હોવાના કારણે સૂત્ર શું આવશે? બોલો સૂત્ર. d બરાબર t સમયમાં સૂત્ર શું આવે? v0t + ½ at². સિમ્પલ વાત છે. v0 કેટલા? પદાર્થનો પ્રારંભિક કેટલો છે? 0. તો આવશે 0 + એમને 1/2 એમને એ કેટલો પ્રવેગ છે એનો? g/2. કેટલો પ્રવેગ છે? ઉપર તરફ છે g/2 × t². બરાબર ને? તો d કેટલા આવશે? આવશે gt²/4. કેટલા આવશે? સોરી, d બરાબર v0t + ½ at². પ્રારંભિક વેગ 0 છે તો v0 = 0 + એમને ½ એમને એ શું છે? એ છે પદાર્થનો પ્રવેગ. કેટલો પ્રવેગ છે ઉપર તરફ? g/2. g/2 ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે તો સ્થાનાંતર પણ ક્યાં થશે? ઉપર તરફ થશે. તો આવશે અહીંયા 1/2 એમને એ શું આવશે? g/2 × t². તો શું આવશે? gt²/4. હવે gt²/4 આવ્યો તો આપણને શું મળી ગયું? તમને બળ મળી ગયું અને બળ વડે થતું સ્થાનાંતર મળી ગયું. કેટલું? t સમયમાં gt²/4. બંનેના ગુણાકારથી શું મળશે? કાર્ય મળશે. અલગ પેજમાં તમને લખી દઉં કેટલું કાર્ય આવશે. તો આપણને બળ કેટલું મળ્યું? બળ n = આવશે n કેટલું આવશે? n બરાબર 3mg/2. આટલું બળ લાગ્યું અને એના કારણે સ્થાનાંતર કેટલું થશે? d બરાબર gt²/4. તો કાર્ય શું થશે? કાર્ય w બરાબર n × d. બળ ગુણ્યા કઈ સૂત્ર આવ્યું? fd. કે સૂત્ર છે? f × d પરથી. તો
ડબલ્યુ બરાબર એન ડી ઇઝ ઇક્વલ ટુ એફ ડી બરાબર શું આવશે? ચલો એનની કિંમત મૂકો, એન કેટલા આવશે? 3mg/2 ઇન્ટુ આ કેટલા આવશે? GT²/4 કેટલા આવશે? GT²/4 તો શું આવશે? 3m ને આવશે 3mg²t². શું આવશે આન્સર? 3mg²t²/8 આ તમારું કાર્ય. 3mg/2 આટલું લંબબળ લાગ્યું ઇન્ટુ GT²/4 એના પર થયું કાર્ય, સોરી સ્થાનાંતર, તો બંને બળ ગુણ્યા સ્થાનાંતરને કહેવાય કાર્ય. તો આવશે 3mg²t²/8 આ આટલું કાર્ય થશે. કોના પર? પદાર્થ પર. કોના દ્વારા? લંબ પ્રત્યાઘાતી બળ દ્વારા. દાખલો એકદમ ઇઝી છે. બીજા દાખલા સોલ્વ કર્યા હતા, દાખલો તમને આવડી જવો જોઈએ. બરાબર છે. એક જ કોન્સેપ્ટ છે કે બળ કેટલું, તો આ તો તમને ખબર જ હશે કે એન મોટું છે ને એમજી નાનું છે, એટલે કે એન મોટું હોવાના કારણે પદાર્થ ઉપર જાય છે, તો n - mg બરાબર એમ. જો એન આટલો છે તો પદાર્થ ઉપર જશે આટલા પ્રવેગથી, એન ઓછું હોય તો નહીં જાય. બરાબર છે. એન કેટલા હશે? 3mg/2. અને આ તો સિમ્પલ સૂત્ર કે પ્રવેગ છે કેટલો એનો? જો ભાઈ આમાં પ્રવેગ છે ને જી નથી મૂકવાનું, શું મૂકવાનું છે? g/2 મૂકવાનું. કારણ શું? પદાર્થનો પ્રવેગ હવે જી નથી, કેટલો છે? g/2 છે અને એનાથી ઉપર જાય છે, તો d બરાબર v0t + ½ આ પ્રવેગ છે અચળ છે, કેવો છે? g/2 નો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શું આવશે? d બરાબર v0t + ½ v0 0 છે પ્લસ હાફ એમને એ પ્રવેગ કેટલો છે એનો? g/2 ઇન્ટુ ટી. ટી સમય કેટલું સ્થાનાંતર થશે? તો આપણે ટી સમયનું સૂત્ર શું છે? d બરાબર v0t + ½ t² આવશે. શું આવશે? GT²/4. શું આવશે? GT²/4. તો બંનેનો ગુણાકાર કરી દો એન અને ડીનો, તમને શું મળી જશે? ડબલ્યુ બરાબર 3mg²t²/8. દાખલો અહીંયા સોલ્વ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો સારો દાખલો છે, ઘણો દાખલો સારો છે. ચલો જુઓ. આજે દાખલો છે, એક દાખલામાં બે દાખલા ભેગા કરેલ છે, બીજું કાંઈ છે નહીં. કઈ રીતે? ચલો સમજાવું તમને. જુઓ, 1 કિલોગ્રામ દળનો પદાર્થ 100 મીટર ઊંચાઈથી મુક્ત પતન પામતા તે 3 કિલોગ્રામ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો k બરાબર 1.25 × 10⁶ ન્યૂટન પર મીટર બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને આ પદાર્થો મહત્તમ કેટલું સંકોચન આપી શકે? ટૂંકમાં જો શું છે, એક સિસ્ટમ બનાવી દીધી. એક કિલોગ્રામનો પદાર્થ છે, એ 100 મીટર હાઇટ પર છે. કેટલો હાઇટ પર છે? 100 મીટર હાઇટ પર છે. એને ઉપરથી ફેંકો. કેટલી ઊંચાઈથી? 100 મીટર હાઇટ પરથી નીચે મુક્ત પતન કર્યો. મુક્ત પતન કર્યો, ધીમે ધીમે નીચે આવશે. એની સ્થિતિ ઉર્જા ઘટતી જશે, ગતિ ઉર્જા વધતી જશે. અને આ ભાઈ છે 1 કિલોગ્રામના, એ 3 કિલોગ્રામના પદાર્થ સાથે અથડાશે. હવે બંને વચ્ચે સંઘાત કેવો થયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થયો. એનાથી શું થશે? પદાર્થ છે એ 1 કિલોગ્રામનો પદાર્થ 3 કિલોગ્રામના પદાર્થ સાથે ચોંટી જશે. આ રીતે આપણને ખબર પડે કે ના પડે? ચોંટી જશે એટલે શું થશે? અહીંયા કેટલો પદાર્થ બની જશે? 4 કિલોગ્રામનો. કારણ કે 3 કિલોગ્રામ ઓલરેડી હતો, ઉપરથી 1 કિલોગ્રામ છે એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થયો એટલે ચોંટી ગયો, તો કુલ છે 4 કિલોગ્રામનો પદાર્થ. હવે 4 કિલોગ્રામના પદાર્થ પછી શું હશે? ગતિ ઉર્જા હશે કે નહીં હોય? કારણ કે આ ભાઈ એટલા ઉપરથી આવ્યા છે એટલે 100% એનું કંઈક તો વેગ લઈને આવ્યા હશે. એટલે કે 4 કિલોગ્રામ જો પદાર્થ બન્યો એ શું કરશે? સ્પ્રિંગને ધીમે ધીમે કમ્પ્રેસ કરશે. આપણે સ્પ્રિંગ કેટલી કમ્પ્રેસ થાય એ શોધવાનું છે. ચલો દાખલો કઈ રીતે ગણશું? બોલો, દાખલો કઈ રીતે ગણશું? તમને આઈડિયા આવી જવો જોઈએ. બે વસ્તુ કરવાની છે. પહેલા ભાગમાં સંઘાત કરશું, બીજા ભાગમાં ઉર્જા સંરક્ષણ કરશું. અહીંયા જે ગતિ ઉર્જા છે એ સ્પ્રિંગમાં સંગ્રહાતી સ્થિતિ ઉર્જા કઈ? હાફ kx² જેટલી હોય. ચલો એ બીજો ભાગ થઈ ગયો. પહેલા ભાગમાં શું કરશું? સ્થિતિસ્થાપક સંઘાત. ચલો હવે સ્થિતિસ્થાપક સંઘાત કરતાં પહેલાં એક વસ્તુ શોધવી પડશે આપણે કે આ જે 1 કિલોગ્રામનો જે પદાર્થ છે એ ઉપર કેટલો 100 મીટર પરથી આવે તો સંઘાત થાય એ પહેલાં કેટલો વેગ હશે? ટૂંકમાં તમારે 1 કિલોગ્રામના પદાર્થનો અહીંયા જ્યારે પહોંચે એ બતાવી દઉં તમને. તો પહેલાં આ જે 1 કિલોગ્રામનો પદાર્થ છે એ 100 મીટર અંદર કાપીને મુક્ત પતન કરીને અહીંયા આવશે. તો કંઈક વેગ હશે કે નહીં? પહેલાં આપણે વેગ શોધવો પડશે. કેમ વેગ શોધવો પડશે? કારણ કે આપણે રેખીય વેગમાન સંરક્ષણ યુઝ કરશું કયા સંઘાત માટે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે. તો એના માટે આપણે શું કરવું પડે? પહેલાં વેગમાન જોશે, અને વેગમાન જોશે એટલે વેગ જોશે. ચલો તો આપણે ખબર જ છે કે ભાઈ આ પ્રમાણે થશે કે 1 કિલોગ્રામનો પદાર્થ અહીંયા છે, એ પહેલાં અહીંયા આવશે. કેટલું અંતર કાપશે? 100 મીટર અંતર કાપશે ને, બરાબર? તો ડી કેટલા આપ્યા મને? 100 મીટર આપ્યા છે. ચલો મારે વેગ શોધવો છે. અહીંયા v0 કેટલા છે? v0 0 છે. અને વેગ અહીંયા ક્યાં હશે? અહીંયા વેગ ક્યાં છે? નીચે તરફ v વેગ હશે કે ન હોય? આ સંઘાત પહેલાંની વાત છે. અને હજી ટૂંકમાં ક્યારે 3 કિલોગ્રામના પદાર્થને ટચ કરી થોડાક સેકન્ડ પહેલાં, ફ્રેક્શન ઓફ સેકન્ડ પહેલાં આવું હશે. ચલો ડી મળે કે ના મળે? સોરી વી મળે કે ના મળે? સૂત્ર શું આવે? v² - v0² બરાબર 2ad. બરાબર? તો v², ચલો v શું થશે? v હશે અંતિમ વેગ શોધવાનો છે. -v0² 0 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ a કેટલા આવશે? g ઇન્ટુ ડી કેટલા આવશે? 100 મીટર. બરાબર કે નહીં? ચલો તો કેટલા આવશે? v² ઇઝ ઇક્વલ ટુ 2 × 10 × 100, અથવા આમ લખી શકો v² ઇઝ ઇક્વલ ટુ, જો આ 20 છે ને, આ શું થશે? 100 એમનેમ રાખું. આ છે 20, 20 શું કહેવાય? 5 × 4 × 10, સોરી 100. તો v બરાબર શું આવશે? v બરાબર આવશે 5. આ 5નું વર્ગમૂળ, આ 4નું વર્ગમૂળ થાય 2,
આ 10નું વર્ગમૂળ શું થાય, સોરી 100નું વર્ગમૂળ શું થાય 10, 10 ને ગુણ્યા 2 20, અને શું આન્સર આવશે 20√5. શું આન્સર આવશે 20√5. તો જે પદાર્થ જે છે 1 કિલોગ્રામનો પદાર્થ, એ જ્યારે 3 કિલોગ્રામના પદાર્થને ટચ કરશે એના થોડાક સમય પહેલાં એનો વેગ કેટલો હશે 20√5. હવે શું થશે, અહીંયા આગળ વધીએ. આજે 20√5, આજે પેલો પદાર્થ છે, પેલો પદાર્થ બરાબર, ધારો કે આ પ્રમાણે દોરો એનો, આ પેલો પદાર્થ છે, એનું વજન કેટલું છે 1 કિલોગ્રામ, એનો વેગ કેટલો છે 20√5 આટલો છે ને. નીચે શું છે 3 કિલોગ્રામનો પદાર્થ છે, આ કેવો હશે પહેલાં સ્થિર હશે કે નહીં હોય, બરાબર ને. તો હજી આ પદાર્થ જે છે એ સ્પ્રિંગ પર પડેલો છે, આ સ્પ્રિંગ પર પડેલો છે, એનો વેગ કેટલો છે 0. હવે શું થશે, બંને વચ્ચે સંઘાત થયો. કયો સંઘાત થયો, બંને વચ્ચે સંઘાત કયો થયો બોલો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. એટલે શું થશે, બંને બધા ચોંટી જશે. તો કેટલું વજન થઈ જશે એનું 4 કિલોગ્રામ. કેટલું થઈ જશે 4 કિલોગ્રામ. અને 4 કિલોગ્રામનો આમ ટૂંકમાં આવું થશે, આ ઉપર થઈને ધાડ દરાના પર પડશે, બે ચોંટી ગયા, અને ચોંટવાથી આ પદાર્થનો જે વેગ છે એ 4 કિલોગ્રામના તરીકે ધારો કે વેગ મળે છે વિડેશ. કેટલો મળે છે વિડેશ. આપણે વિડેશ શોધવો પડશે. ચલો, તો તમને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત આવે એટલે શું કરવાનું, એક જ વસ્તુ કરવાની કે ભાઈ સંઘાત પહેલાનો વેગમાન ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદનું વેગમાન, અને બંને પદાર્થને ચોંટાડી દેવાનું. ચલો આપણે જોઈએ હવાનું વેગમાન. અને બીજી વાત મેં તમને કીધું હતું, વાય દિશામાં એના પર એક બળ લાગતું જ હોય, ગ્રેવિટેશન બળ, બરાબર છે. આપણે પણ જો એની અસરને અવગણવામાં આવે તો જ તમે વેગમાન સંરક્ષણ યુઝ કરી શકશો. જો તમને દાખલામાં આ રીતનું પૂછાય તો તમારે 100% વેગમાન સંરક્ષણ યુઝ કરવું જ પડશે, તો જ તમને આન્સર મળશે. બાકી આમાં થોડુંક છે ને તમારે વેગમાનમાં ફેરફાર થશે, બંને વખતે વેગમાન સરખું ન હોય, પણ જે સમય જે છે બળનો આઘાત, બળનો જે આઘાત છે એ બહુ સૂક્ષ્મ હશે. એટલે આપણને ખબર છે ડેલ્ટા પી બરાબર શું થાય, બળનો આઘાત. તો સંઘાત પહેલાંનું અને સંઘાત બાદનું વેગમાનમાં થોડોક ફેરફાર હોય. કેટલો ફેરફાર હોય, બળના આઘાત જેટલો. કેટલો ફેરફાર હોય, બળના આઘાત જેટલો. પણ બળનો આઘાત કોને કહેવાય, બળ ગુણ્યા સમય. કોને કહેવાય, બળ ગુણ્યા સમયને. હવે બળ તો ચલો કયું લાગશે, mg લાગશે ને બે પર, બળ લાગશે mg, ડેલ્ટા ટી શું હશે, બહુ ઓછો સમય હશે, એટલે બળનો આઘાત બહુ ઓછો હશે. બળનો આઘાત બહુ ઓછો હોય તો તમે ડેલ્ટા પીને અવગણી શકશો. ડેલ્ટા પી લગભગ 0 થાય તો એમ કહી શકાય કે ભાઈ વેગમાન સંરક્ષણ યુઝ થશે, સંઘાત પહેલાં સંઘાત વધી. તો આટલું બધું તમારે વિચારવા, ડિટેલમાં વિચારવા કરતાં યાદ રાખો, તમને વાય દિશામાં પણ જો આ પ્રમાણે સંઘાત થતો હોય તો તમારે સૂત્ર વાપરી દો. હકીકત તો થોડીક ભૂલ આવશે, બરાબર છે, થોડીક ભૂલ આવશે, કારણ કે સંઘાત જે છે એ બહુ સૂક્ષ્મ સમય માટે થતો હોય, એટલા માટે ડેલ્ટા ટી બહુ ઓછા હશે. ચલો એફની વેલ્યુ બહુ મોટી હોય પણ આ બહુ ઓછું હશે. વિચારો સંઘાત માટે તો લગભગ માઇક્રો સેકન્ડમાં કે નેનો સેકન્ડમાં સમય લાગે, તો આ જે વેલ્યુ છે બહુ ઓછી હશે. ટૂંકમાં સંઘાત પહેલાંનું વેગમાન અને સંઘાત પછીનું વેગમાનમાં થોડોક ડિફરન્સ હશે. ભાઈ ડિફરન્સ બહુ ઓછો હોય તો આપણે ધારી લઈએ કે સંઘાત પહેલાં અને સંઘાત બાદ વેગમાન સરખું જ રહે છે એવું માની લઈએ. તો વાય દિશામાં વેગમાન સંરક્ષણ વાપરતા. ચલો શું થશે, વાય દિશામાં વેગમાન સંરક્ષણ લેતા. ચલો શું આવશે, તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. પહેલાં આનું વેગમાન શું આવશે, એક દળ 1 કિલો ગુણ્યાનો વેગ કેટલો 20√5 પ્લસ આનું દળ કેટલું 3 કિલો અને વેગ કેટલો 0 ઇઝ ઇક્વલ ટુ બે ચોંટી ગયા બંને બરાબર. આનો વેગ નીચે છે, આનો વેગ 0 છે, બંને ચોંટી ગયા. કેટલો પદાર્થ બનાવ્યો 4 કિલોગ્રામનો પદાર્થ, અને વેગ કેટલો આવશે વિડેશ. સદીશ એટલા માટે કરતો પણ આ પણ ઋણ વાયમાં છે, આ પણ 0 વાય, એટલે કંઈ જોવાની જરૂર નથી ને, આ પણ ક્યાં હશે, ઋણ વાયમાં હશે. તો સાબિત શું થશે, અહીંથી કેટલા આવશે 20√5 પ્લસ 0 એટલે બરાબર શું થશે 4 ઇન્ટુ વિડેશ. તો વિડેશ બરાબર શું આવશે 20√5/4. તો સાબિત થઈ ગયું. વિડેશ બરાબર કેટલા આવશે 5√5. કેટલા આવશે 5√5. મતલબ શું થયું, મતલબ એમ થયો કે પેલો પદાર્થ 1 કિલોગ્રામનો છે, એ નીચે આવશે, કેટલો વેગ હશે એનો 20√5 સંઘાત પહેલાં. હવે સંઘાત થઈ ગયો કોની જોડે, 3 કિલોગ્રામના પદાર્થ હતા, એનો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થયો એટલે બંને પદાર્થ છૂટી જશે. કેટલા ગ્રામનો પદાર્થ બનશે, 4 કિલોગ્રામનો પદાર્થ બનશે. અને 4 કિલોગ્રામના પદાર્થનો વેગ કેટલો હશે 20√5. કેટલો હશે, સોરી 5√5. કેટલો હશે 5√5. તો હવે આ 4 કિલોગ્રામનો પદાર્થ છે એ સ્પ્રિંગને હજી શું બન્યું, 4 કિલોગ્રામનો પદાર્થ બન્યો જ છે, પણ એને ભાઈ શરૂઆતનો વેગ કેટલો છે 5√5. હવે અહીંયા બાજુ આખું દોરું છું એની આવું કંઈક કન્ડિશન થશે જેમાં કે જે સ્પ્રિંગ હતી બરાબર, આ સ્પ્રિંગ ફરીથી એમ દોરી દઉં છું તો કે આ પ્રમાણે સ્પ્રિંગ પહેલાં શરૂઆતમાં હતી અને હવે 3 કિલોગ્રામની જગ્યાએ શું છે 4 કિલોગ્રામનો પદાર્થ છે અને એનો શરૂઆતનો વેગ કેટલો છે વિડેશ. કેટલો મેળવો વિડેશ 5√5. હવે આ ટ્રાય શું કરે, વિચારો શું ટ્રાય કરે છે, ટ્રાય એવી કરશે કે આ સ્પ્રિંગને દબાવવાની ટ્રાય કરશે. શું કરશે, સ્પ્રિંગને સંકોચવાનું ટ્રાય કરશે. ધારો કે અમુક સમય પછી આવું થઈ ગયું અને વિચારો જેમ અને સ્પ્રિંગે શું ટ્રાય કરે, જેમ સ્પ્રિંગ દબાતી જશે એમ એનું શું કરતું અપોઝ કરતી જશે. સ્પ્રિંગ છે એ શું કરશે, એનો વિરોધ કરશે. એક સમય એવો આવશે કે આની પાસે કઈ ઉર્જા છે, ગતિ ઉર્જા છે. શું છે, ગતિ ઉર્જા. જ્યાં સુધી આની પાસે ગતિ ઉર્જા છે ત્યાં સુધી આ 4 કિલોગ્રામનો પદાર્થ છે એ સ્પ્રિંગને ધીમે ધીમે શું કરે છે, સંકોચે. એક સમય એવો આવશે કે હવે આની બધી ગતિ ઉર્જા ખલાસ થઈ ગઈ. તો આવું કરી શકે, અમુક સમય પછી કન્ડિશન આવી થઈ જશે અને અહીંયા આવશે 4 કિલોગ્રામનો પદાર્થ અને આ સમય કેટલો વેગ હશે આનો, વી ડબલ ડે શું છે 0. કેટલો વેગ હશે 0. પણ સ્પ્રિંગ એટલી સંકોચાણી, સ્પ્રિંગ ધારો કે આ પ્રમાણે આટલી સંકોચાણી,
એક્સ જેટલી. કેટલી સંકોચાણી સ્પ્રિંગ? એક્સ જેટલી. તો આ કન્ડિશન પ્રારંભિક હતી, આ કન્ડિશન અંતિમ છે. તો અહીંયા સ્પ્રિંગનું સંકોચન થયું કેટલું? એક્સ. કેટલું સંકોચન થયું? એક્સ. તો આની બધી ગતિ ઊર્જા ગઈ ક્યાં? આની ભાઈ તમને સમજાવું છે ઊર્જા સંરક્ષણ. ઊર્જા સંરક્ષણ શું કહે છે? એમ કહે છે કે જે પરિણામે જે કુલ ગતિ ઊર્જા છે અથવા કુલ ઊર્જા છે હંમેશા અચળ રહે. મતલબ એમ થાય છે કે આની પાસે પહેલાં કેટલી ઊર્જા હતી? સ્પ્રિંગ પાસે ઊર્જા 0 હતી, કારણ કે સ્પ્રિંગ જે સંકોચાયેલી હતી નહીં, બરાબર છે, મૂળ અવસ્થામાંથી. હવે જેમ જેમ આની ગતિ ઊર્જા છે એ ઘટતી જશે એમ સ્પ્રિંગનું સંકોચન થતું જશે, એટલે સ્પ્રિંગની સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઊર્જા હાફ કે એક્સ વધતી જશે. જ્યાં સુધી આનો વેગ ધીમે ધીમે ઘટીને 0 નહીં થઈ જાય ત્યાં સુધી આવું ચાલ્યા કરશે. અને એક સમય એવો આવશે કે વેગ થઈ ગયો 0 એટલે ગતિ થઈ ગઈ 0. તો બધી જ ગતિ ઊર્જાનું સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જામાં એટલે કે હાફ કે એક્સ સ્ક્વેરમાં રૂપાંતરણ થઈ ગયું. તો સિમ્પલ આપણે એમ કહી શકીએ કે પ્રારંભિક જે ગતિ ઊર્જા હતી કેટલી? હાફ એમ વી સ્ક્વેર, એનું શું થઈ ગયું હવે? સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ. શું થઈ ગયું? હાફ કે એક્સ સ્ક્વેર. તો આ કન્ડિશનમાં ગતિ ઊર્જા હતી હાફ એમ વી સ્ક્વેર અને આ કન્ડિશનમાં ગતિ ઊર્જા છે 0. તો ગતિ ઊર્જા કેટલી ઘટી ગઈ? બધી ઘટી ગઈ. ઘટીને શું થઈ ગયું? આટલી જે સ્થિતિ ઊર્જા સ્પ્રિંગને મળી. ચલો આમાં એમ શું આવશે? એમ આવશે 4 કિલો. વી શું આવશે? વી ડેશ. તો આપણે મૂકીએ કિંમત હાફ ઇન્ટુ એમ. એમ શું આવશે? 4 કિલો ઇન્ટુ વી ડેશ શું છે? આવશે વી. વી શું છે? 5√5. તો આવશે 5√5 વર્ગ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ ને કે તમને રકમ આપેલા છે. કે કેટલા છે? દેખાય જો અહીંયા. કે બરાબર 1.25 10 ની 6 ઘાત. તો મૂકીએ અહીંયા 1.25 10 ની 6 ઘાત ઇન્ટુ એક્સ સ્ક્વેર. આપણે એક્સ શોધવાનું છે, બરાબર. તો આગળ વધીએ. તો જુઓ આ હાફ ફૂટી ગયા બે જગ્યાએથી. ચલો આગળ આનું 4 અહીંયા 4 રહેશે. 5 નો વર્ગ 25 ગુણ્યા √5 નો વર્ગ 5 ઇઝ ઇક્વલ ટુ 1.25 છે ને. એક કામ કરીએ, આ છે ને 1.25 એમાંથી 2 મીંડાને આપી દો. શું થશે? 125 થઈ જશે. કેટલા થઈ જશે? 125 ને કેટલી ઘાત વધશે? 10 ની 4 ઘાત ઇન્ટુ એક્સ સ્ક્વેર. આવું આવશે કે નહીં આવે? આવું આવશે, બરાબર. આગળ વધીએ. જુઓ 25 ગુણ્યા 5, 25 × 5 125. તો આ બે ઉડી જશે અને આ શું આવશે? 4 બરાબર 10 ની 4 ઘાત ઇન્ટુ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર શોધવા માટે 10 ની 4 ઘાતને આ બાજુ આવવા દો. તો શું આવશે? આ 4 ગુણ્યા 10 ની -4 ઘાત ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો એક્સ બરાબર શું આવશે? 2 ગુણ્યા 10 ની -2 ઘાત. શું આવશે? 2 ગુણ્યા 10 ની -2 ઘાત. આ આન્સર મીટરમાં છે, કારણ કે બધી વસ્તુ એસઆઈમાં છે, તો આન્સર મીટરમાં છે. તો એક્સ બરાબર શું આવશે? 2 સેન્ટીમીટર. મતલબ શું થયું કે સ્પ્રિંગ છે એ વધુમાં વધુ 2 સેન્ટીમીટર જેટલી દબાશે. જો દાખલો બહુ સારો છે, મેં તમને કીધું એ પ્રમાણે દાખલામાં 2 સ્ટેપ છે. દાખલા આપણે આવા જોયેલા છે, એમાં એક કરતાં વધારે સ્ટેપ આવે છે, ખાસ પહેલાં મણકાવાળા દાખલામાં. તો આમાં એવું જ થાય છે. આમાં આમ તો 3 સ્ટેપ કહી શકાય કે પહેલો પદાર્થ છે પહેલાં નીચે આવશે એટલે કેટલો વેગ આવશે? આ તો ખબર છે બધાને 20√5 કઈ રીતે મળે છે. સિમ્પલ અચળ પ્રયોગી ગતિનું સમીકરણ યુઝ કર્યું. પછી બંને વચ્ચે સંઘાત થયો, અસ્થિતિસ્થાપક સંઘાત. એટલે આપણને આ પણ ખબર છે સંઘાત ત્યારે શું કરવાનું? વેગમાં સંરક્ષણ કરવાનું. પછી શું કરશું? પદાર્થ બની ગયો 4 કિલોગ્રામનો એ ભેગા થવાથી. હવે 4 કિલોગ્રામનો પદાર્થ છે ને પછી ગતિ ઊર્જા છે એટલે શું કરશે? વેગ એનો નીચે તરફ છે, વેગ એનો નીચે તરફ છે એટલે નીચે જવાનું ટ્રાય કરશે. જેમ જેમ નીચે જશે એમ સ્પ્રિંગનો વિરોધ વધતો જશે. એક સમય એવો આવશે કે એની પાસે જેટલો વેગ છે તો જેટલી ગતિ ઊર્જા છે એ બધી ક્યાં આપી દીધી? સ્પ્રિંગને આપી દીધી. તો પોતાની બધી ગતિ ઊર્જા કેટલી હતી? પહેલાં એની પાસે હાફ એમવી સ્ક્વેર હતી, હવે કેટલી છે? 0. તો ઘટી શું કામ ગઈ? કારણ કે સ્પ્રિંગમાં ઊર્જા સંગ્રહ પામે છે. સ્પ્રિંગમાં ઊર્જા મફતમાં નથી સંગ્રહ પામતી. તો કઈ મફતમાં નથી આવતું? ક્યાંથી આવે છે? આ પદાર્થ પાસેથી આવે છે. તો પદાર્થ પાસે જેટલી ગતિ ઊર્જા છે બધી કોને આપી દીધી? સ્પ્રિંગને આપી દીધી. તો બંને સરખાવો એટલે સિમ્પલ તમારે શું આન્સર મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. તો કેટલા આવશે? એક્સ બરાબર 2 સેન્ટીમીટર જેટલી સ્પ્રિંગ અંદર દબાશે, બરાબર. દાખલો સારો છે. થોડુંક આમાં વિચાર શક્તિ હોય, થોડી વિચારવાની શક્તિ, તો જ દાખલા આવડશે. બાકી તો ગોખી કે પાર મતલબ આવવાનો નથી. તો દરેક વસ્તુ વિચારો એક્ઝેક્ટલી શું થાય છે. તમારે દરેક વસ્તુ વિઝ્યુલાઇઝ કરવી પડશે કે ભાઈ 1 કિલોગ્રામનો પદાર્થ નીચે આવે છે તો શું થાય? એનો વેગ વધતો જશે, ઊંચાઈ ઘટતી જશે, અને જ્યારે અથડાય ત્યારે શું થશે? અથડાય એટલે શું કરવાનું? વેગમાન સંરક્ષણ. કયો સંઘાત આપો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એટલા માટે શું થાય? તો એનો વેગ છે એ આપણે વેગમાન સંરક્ષણનો યુઝ કરીને શોધવાનો અને બંને પદાર્થને ચોંટાડી દેવાના. આ થયા પછી હવે આગળ શું થશે? વિચારો. આની પાસે વેગ છે, વેગ એ દિશામાં છે નીચે તરફ. તો આ શું કરશે? પોતાનો વેગ ધીમે ધીમે નીચે લઈ જશે. ટૂંકમાં સ્પ્રિંગને સંકોચાવવાની ટ્રાય કરશે. જો સ્પ્રિંગ ન હોત તો શું આવત? નીચે પડત. પણ સ્પ્રિંગ એટલે શું કરે? સ્પ્રિંગ પાછો આને નીચે આવવું છે. આ 4 કિલોગ્રામના પદાર્થને વી ડેશ વેગ એની પાસે છે એટલે એને નીચે આવવું. પણ સ્પ્રિંગ શું કરશે? એને ઉપર તરફ પુનઃ સ્થાપક બળ લગાડે એટલે સ્પ્રિંગ એનો વિરોધ કરશે. એટલે ધીમે ધીમે શું થશે? એનો વેગ તો હતો પણ હવે સ્પ્રિંગના વિરોધના કારણે વેગ ધીમે ધીમે ઘટતો જશે. અને જ્યારે એનો વેગ 0 થાય ત્યારે સ્પ્રિંગ મહત્તમ સંકોચાઈ જશે અને 4 કિલોગ્રામની બધી જ ગતિ ઊર્જા છે એ સ્પ્રિંગને મળી ગઈ હાફ કે એક્સ તરીકે, બરાબર. તો આ પ્રમાણે તમારે આટલું વિચારશો. આ તો એક દાખલો છે. દરેક દાખલામાં આવું વિચારશો તો જ દાખલા આવડશે. બાકી તો ગમે એટલા દાખલા ગણાવીશ તેનો કોઈ મતલબ રહેશે નહીં જો તમે ગોખશો તો, બરાબર. આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. શું કહે જો? 4m દળનો ઢાળ ઘર્ષણ રહિત સપાટી પર મૂકેલો છે. સ્મોલ m દળ ધરાવતો પદાર્થ v વેગથી ઢાળ તરફ ગતિ કરે છે. બંને વચ્ચે સંઘાત થાય છે.
ત્યારબાદ આ છે નાનો પદાર્થ છે સ્મોલ એમ દળનો. એ પદાર્થ ઘર્ષણ રહિત ઢાળ પર એચ ઊંચાઈ સુધી ચઢી જાય છે તો એચ કેટલા હશે? દાખલો બહુ સારો દાખલો છે. ચલો શું થાય જુઓ. તમને ડાયાગ્રામ દોરી દઉં. ધારો કે એક સપાટી છે લીસી સપાટી, સપાટી એકદમ લીસી સપાટી છે. ચલો એક મિનિટ અલગ પેજમાં ડાયાગ્રામ દોરું છું. તો જુઓ અહીંયા આવું કંઈક થશે. તો એક લીસી સપાટી છે, સપોઝ કે એકદમ સપાટી લીસી છે. એક પદાર્થ કે ગોળો લઈ લઈએ આપણે, ગોળ પદાર્થ લઈ લઈએ. એનું દળ એમ છે. એ વી વેગથી ગતિ કરે છે, બરાબર. અને માનો કે એનો ખાલી ટ્રાન્ઝિશન જ વેગ છે. એનો પેલો જે રેખીય વેગ જ છે, ચાગતીય વેગ અથવા કોણીય વેગ નથી. તો બાકી તો રોલિંગ મોશન થઈ જશે. તો માની લઈએ આપણે આ જે પદાર્થ છે આ રીતે ગતિ કરે છે સીધો. એ આગળ એક ઢાળ મૂકેલો છે. શું મૂક્યું છે? ઢાળ. સપોઝ આ પ્રમાણે ઢાળ મૂક્યો છે. આ જે ઢાળ છે એનું દળ છે 4m. શું છે? 4m દળ છે. હવે થશે એવું કે આ પદાર્થ ધીમે 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 આગળ આવે છે. ધીમે ધીમે આગળ આવે જ્યારે અહીંયા આવશે ત્યારે શું થશે? બંને વચ્ચે સંઘાત થયો કે નહીં થયો? સંઘાત થવાના કારણે શું થશે? બોલો, સંઘાત થવાના કારણે શું થશે? આ પદાર્થને થોડોક વેગ મળશે કે નહીં મળે? સપાટી કેવી છે? લીસી સપાટી છે. બોલો, કેવી સપાટી છે? લીસી સપાટી. હવે માનો કે ખરબચડી સપાટી હોય, સપાટી ખરબચડી હોય તો બની શકે કે આ પદાર્થના વેગના કારણે જ્યારે બંને પદાર્થ વચ્ચે અથડામણ થાય ત્યારે શું થશે? આ પદાર્થ છે એ આ ઢાળને ધક્કો મારશે. તો ધક્કાના કારણે શું થાય? આ પદાર્થ આમ ખસવાનું ટ્રાય કરે. પણ જો સપાટી ખરબચડી હોય તો એવું બની શકે કે ફ્રિક્શનના કારણે પદાર્થ કદાચ આ ખસી ન શકે. પરંતુ એ સપાટી કેવી છે? લીસી સપાટી છે. એટલે આના પર કોઈ ઘર્ષણ બળ લાગશે નહીં. થશે એવું કે આ પદાર્થ પાસે વેગ છે એટલે વેગથી ધીમે ધીમે ગતિ કરીને આને અથડાશે. અથડાશે એટલે થશે શું? આ પદાર્થને થોડોક તો વેગ મળશે કારણ કે સપાટી લીસી સપાટી છે. એટલે આ પદાર્થ છે ધીમે ધીમે આગળ જવાનું ટ્રાય કરશે. આ જે ઢાળ છે, આખો ઢાળ છે, આ ઢાળ છે એ લીસી સપાટી પર આ બાજુ ગતિ કરવાનું ટ્રાય કરશે. અને આ પદાર્થ શું કરશે? આ પદાર્થ ઉપર ગતિ કરવાનું ટ્રાય કરે. સીધી વાત જ છે ને ભાઈ. આ સપાટી આ થોડીક તમે આ પ્રમાણે બનાવી સ્લોપ વાળી, એટલે આ શું કરશે? આ પદાર્થ ધીમે ધીમે ઉપર ચડવાનું ટ્રાય કરશે. સમજ પડી છે? તો અમુક સમય પછી થશે આવું કે આ પદાર્થ કે અહીંયા આવી ગયો. ચલો માનો કે આ પદાર્થ અહીંયા આવી ગયો. આ પદાર્થ છે, આ પદાર્થ એમ દળનો પદાર્થ હવે અહીંયા આવી ગયો. કેટલો વેગ છે એનો? પ્રારંભિક કેટલો છે? v. ઢાળનો પ્રારંભિક વેગ કેટલો? 0. તો એ લખાય v1 બરાબર v છે, બરાબર છે. m1 બરાબર કેટલા છે? m છે. v2 બરાબર કેટલા છે? 0. સમજ પડે કે નહીં? v2 શું છે? બીજા પદાર્થ કે ઢાળનો પ્રારંભિક વેગ. અને m2 કેટલા છે? m2 બરાબર 4m છે. આટલી સમજ પડે કે ના પડે? 100% સમજ પડવી જોઈએ. એટલે હવે આપણે અંત આવી ગયો છે આ બધા શું કે દાખલાનો. તો હવે તો આટલી ખબર પડવી જોઈએ. હવે બંને વચ્ચે સંઘાત થયો. સંઘાત થવાથી સપાટી કેવી છે? લીસી સપાટી છે. થોડોક આનો વેગી મળશે. અમુક સમય પછી કન્ડિશન આવી હશે. આ પહેલાં અહીંયા પડ્યો હતો. ધારો કે અમુક સમય પછી કન્ડિશન આવી દોરું છું કે પહેલાં પદાર્થ હતો અહીંયા, આ ઢાળ છે એ પહેલાં અહીંયા હતો. ટૂંકમાં ઢાળ હતો પહેલાં અહીંયા. સપોઝ કે આ રીતે હતો ઢાળ. ઢાળ અહીંયા હતો, બરાબર. અહીંયા પહેલાં ઢાળ હતો. હવે ઢાળ શું કરશે? થોડોક પોતે ખસશે. ધારો કે ઢાળ છે એ v2 ડેશ વેગથી ખસે છે. કેટલા વેગથી ખસે છે? v2 ડેશ વેગથી ખસે. તો અમુક સમય પછી ઢાળ ધારો કે અહીંયા આવી જશે. v2 ડેશ વેગથી ઢાળ છે અહીંયા આવી જશે, બરાબર છે. અને v2 ડેશ વેગથી ગતિ ચાલુ રાખશે. કેમ ગતિ ચાલુ રાખશે? સપાટી લીસી છે. અને આ પદાર્થ શું કરશે? ધીમે 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 પોતા પાસે જે વેગ આવ્યો, પોતાની પાસે જે વેગ આવે છે એ વેગના કારણે શું થશે? ધીમે ધીમે ઉપર ચડવાનો ટ્રાય કરશે. અને અમુક સમય પછી પદાર્થ ધારો કે અહીંયા આવી ગયો. એવું નહીં કે ચડાત કરશે. કેમ? અરે એના પર એક બળ લાગે mg sin θ. આ બધું કયું બળ લાગે? mg sin θ. એ જાય છે આમ. આ ઢાળની સપાટી કેવી છે? લીસી છે. ઢાળની સપાટી ભલે લીસી હોય પણ પદાર્થ પર એક બળ લાગે. આ બાજુ નીચે કયું બળ લાગશે? mg લાગે. એને ઘટક પડે mg sin θ. એ ઘટક એવો પડે mg cos θ. એટલે mg sin θ છે એને નીચે લઈ જવાનું ટ્રાય કરે. પણ એનો જે વેગ છે એ વેગના કારણે ધીમે ધીમે શું થશે? ઉપર જવાનું ટ્રાય કરશે. પરંતુ બહુ ઊંચે જઈ શકશે નહીં. તો એક સમય આવી ગયો. એક સમય એવો આવશે કે ત્યારે પદાર્થ શું થશે? રૂકી જશે. ધારો કે ત્યારે જે ઊંચાઈ મેળવે છે, કેટલી ઊંચાઈ મેળવે છે? h. કેટલી ઊંચાઈ મેળવશે? h. તો આપણે h શોધવાનું છે. સમજ પડે કે નથી પડતી? દાખલો સારો છે. ચલો શું કરશું આપણે આમાં? જુઓ, પહેલાં તો વેગમાન સંરક્ષણ વાપરવાનું છે. શું વાપરવાનું છે? વેગમાન સંરક્ષણ. કઈ રીતે વેગમાન સંરક્ષણ આપશું? બોલો, વેગમાન સંરક્ષણ કઈ રીતે વાપરશું? અને એક બીજી વાત કહેવાની રહી ગઈ કે જ્યારે આ પદાર્થ ઉપર ચડી ગયો ત્યારે એનો વેગ કેટલો હશે? 0 હશે કે v2 ડેશ હશે કે v1 ડેશ હશે? v1 ડેશ તો અહીંયા હશે. સંઘાત બાદ તરત જ પહેલાં કેટલો વેગ હતો એની પાસે? v વેગ હતો. આની પાસે 0 વેગ હતો. બંને વચ્ચે સંઘાત થયો. ધારો કે આને આ બાજુ વેગ મળે કેટલો? v1 ડેશ. v1 ડેશ વેગના કારણે ધીમે ધીમે ઉપર ચડશે. પણ અહીંયા આવશે ત્યારે વેગ થઈ જશે 0. પણ કોની ઉપર છે? એ ઢાળ ઉપર છે. કોની ઉપર છે? ઢાળ. અને ઢાળ ગતિ કરે છે. કેટલા વેગથી ગતિ કરે છે? ઢાળ. v2 ડેશ વેગથી ઢાળ ગતિ કરે છે. પણ આ પદાર્થ એની ઉપર સ્થિર છે. પણ જે ત્રીજો વ્યક્તિ જોતો હોય, જમીન પર વ્યક્તિ ઊભો છે એને શું લાગશે? ઢાળ ગતિ કરે છે. અને ઢાળની ઉપર રહેલો પદાર્થ પણ ગતિ કરે છે. તો આ પદાર્થનો વેગ પણ કેટલો હશે? અમુક સમય પછી v2 ડેશ જ હશે. અરે ભાઈ સીધી વાત છે. માનો કે આની જેવું ઢાળ છે, ઢાળ પર કોઈ વસ્તુ છે, બરાબર છે. ઢાળ ધારો કે સ્થિર છે તો વસ્તુ સ્થિર છે.
ઢાળને હું 5 મીટર પર સેકન્ડના વેગથી આ બાજુ ખેંચું તો વસ્તુ નહીં ખેંચાય, વસ્તુ ખેંચે તેનો તો વસ્તુ નીચે પડી જાય. સમજ પડે કે નથી પડતી? સમજ પડે કે નહીં તમને? પહેલા વેગ હતો v1, આનો દળ છે m, આનો વેગ v2 0 છે, બંને વચ્ચે સંઘાત થયો. સંઘાતના કારણે ધારો કે ઢાળને વેગ મળ્યો v2 ડેશ અને પેલા પદાર્થને વેગ મળ્યો v1 ડેશ. પોતાની પાસે v1 ડેશ વેગ છે એટલે શું થશે? ઢાળની સપાટી પર ઉપર ચડવાનું ટ્રાય કરશે, પણ એના પર એક નીચે બળ લાગશે mg sin θ, એના કારણે અમુક લિમિટ પછી એનો વેગ થઈ જશે 0. તો અહીંયા v1 ડેશ થઈ જશે 0. શું થઈ જશે? v1 ડેશ 0. તો ઘણા પ્રશ્ન થાય કે સર આ જે v1 ડેશ છે એના કારણે પછી ગતિ ઉર્જાથી ક્યાં ગઈ? અરે ગતિ ઉર્જા કંઈક રૂપાંતરણ થઈ ગઈ. ક્યાં રૂપાંતરણ થઈ? એને ઊંચાઈ મળી કે ન મળી? શું મળી? એને ઊંચાઈ મળી. તો પોતાની પાસે જે હાફ m v1 ડેશ સ્ક્વેર જેટલી ગતિ ઉર્જા છે એ લઈને ધીમે ધીમે ઉપર જાય છે, પણ એક બળ છે એને નીચે ખેંચે છે. એટલે થશે શું? અમુક સમય પછી એ એક ઊંચાઈ, સર્ટેન ઊંચાઈ, એક ચોક્કસ ઊંચાઈ આવીને રૂકી જશે. જ્યારે રૂકશે ત્યારે છે તો કોના પર? ઢાળ પર જ છે ને. ઢાળ શું છે? ઢાળ આગળ વધે છે v2 ડેશ વેગથી, એટલે પદાર્થ પણ v2 ડેશ વેગથી આગળ વધશે. તો આટલી કન્ડિશન તમને આટલી થોડુંક વિઝ્યુલાઇઝ કરતા આવડતું છે તો આ દાખલો સમજ પડશે. અને થોડુંક કલ્પના શક્તિ વધારવી એ આગળ તમને તમારા લાઈફમાં પણ થોડીક જે ઇમેજિનેશન પાવર છે, તમારી જે તાર્કિક શક્તિ, કલ્પના શક્તિ, એ તમને 100% આગળ જઈને કામ આવશે. તો આટલી વસ્તુ થઈ. ચલો આમાં શું કરશું આપણે? વેગમાન સંરક્ષણમાં વાપરવું છે. શું વાપરવું છે? વેગમાન સંરક્ષણ. કયા બે પોઈન્ટ વચ્ચે? એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ વચ્ચે. એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ વચ્ચે. શું લખાય વેગમાન સંરક્ષણ પરથી? બોલો. વેગમાન સંરક્ષણ પરથી શું લખાય? બોલો. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. ચલો તો તંત્રનું પ્રારંભિક વેગમાન શું આવશે? ચલો અહીંયા વેગમાન કેટલું? આનું પહેલા પદાર્થનું વેગમાન કેટલું? આ પેજ પર ગણું છું. તંત્રનું પ્રારંભિક વેગમાન કેટલું? અહીંયા કેટલું વેગમાન છે આનું? સોરી, એક મિનિટ અહીંયા ગણ દો. ચલો ને, તંત્રનું અહીંયા દળ છે m, એ વેગ છે v. ચલો કેટલું વેગમાન આવશે? m × v પ્લસ ઢાળ તો પેલા સ્થિર છે ને, દળ કેટલું એનું? 4m, એનો વેગ કેટલો? 0. તો એનું વેગમાન 0 છે. ઇઝ ઇક્વલ ટુ આ કન્ડિશનમાં જો અહીંયા તો બે ભાગ પડશે, એક તો m v1 ડેશ આવશે ને એક 4m v2 ડેશ આવશે. તમે અહીંથી દાખલો કરો તો દાખલો સોલ્વ નહીં થાય, કારણ કે v1 ડેશ છે એ આ દિશામાં છે અને બે ઘટક પડશે, એક v1 ડેશ sin θ, એક v1 ડેશ cos θ. એના વડે એનું સમીકરણ બનશે, કાંઈ સોલ્વ થશે નહીં. તેના કરતાં બેટર એ છે કે બધી સપાટી કેવી છે? ઘર્ષણ રહિત સપાટી છે, એટલે ક્યાંયથી પણ બાહ્ય બળ લાગતું છે નહીં. બરાબર છે? અને એના માટે આપણે આ પોઈન્ટ પર આપણે શું કરીએ છીએ? વેગમાન સંરક્ષણ વાપરી દઈએ. એક કામ કરીએ, જ્યારે અહીંયા પહોંચશે ત્યારે વેગમાન, એનો વેગ કેટલો? v2 ડેશ, આનો વેગ કેટલો? v2 ડેશ. ચલો આનો વેગ કેટલો? દળ કેટલું? m, વેગ કેટલો? v1 ડેશ પ્લસ સોરી v2 ડેશ. કેટલો છે વેગ? v2 ડેશ. કેમ v2 ડેશ આવ્યો? અરે ભાઈ ઢાળ પર છે, એ પોતે સ્થિર થઈ ગયો, પણ એ પોતે ઢાળ પર છે. ઢાળ જેટલા વેગથી ગતિ કરશે એટલા જ વેગથી પદાર્થ પર પોતે ગતિ કરશે. એનો વેગ કેટલો છે? v2 ડેશ ઢાળનો. એનો વેગ કેટલો આવશે? m v2 ડેશ ઇન્ટુ આ ઢાળનું દળ કેટલું? 4m. ઢાળનું દળ 4m ઇન્ટુ એનો વેગ v2 ડેશ. આવું થશે કે નહીં? ચલો મૂકીએ કિંમત. તો mv ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4 ને 1 5, 5m v2 ડેશ. સાબિત શું થયું? m ઉડી ગયા, સાબિત થઈ ગયું. v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ v/5. મતલબ શું થયું? કે ઢાળ અને પદાર્થ બંને ભેગા મળીને v/5 વેગથી, એટલે કે શું થયું? પદાર્થનો પહેલા જેટલો વેગ હતો એનાથી 5મા ભાગના વેગથી બંને પદાર્થો ગતિ કરશે. કોણ કોણ? ઢાળ અને પેલો પદાર્થ. શોધવાનું શું છે? શોધવાનું તો એમ છે કે આ m દળનો પદાર્થ જે છે ગતિ કરતો હતો એ હવે ઢાળ પર h ઊંચાઈ સુધી ચડતો હતો. h કેટલા છે? ટૂંકમાં તમારે ઊંચાઈ શોધવાની. તમારે ઊંચાઈ તો કે આવી નહીં, આ તો ખાલી વેગ મેળવ. તો કઈ રીતે દાખલો ગણશું? બોલો જલ્દી બોલો, કઈ રીતે દાખલો ગણશું? એક જ સમીકરણ બન્યું છે. એક સમીકરણ પરથી મને વેગ મળતો નથી, તો હવે શું કરશું? અરે ઉર્જા સંરક્ષણ. શું કરશું? ઉર્જા સંરક્ષણ. ચલો પહેલા આની પાસે કેટલી ગતિ ઉર્જા હતી? ગતિ ઉર્જા છે, સીધી વાત છે. કેટલી ગતિ ઉર્જા હતી? આપણે શું કર્યું? વેગમાન સંરક્ષણ. હવે શું કરીએ? ચલો ઉર્જા સંરક્ષણ કરીએ. લખી દઉં છું ઉર્જા સંરક્ષણ પરથી. ચલો શું લખાશે? ઉર્જા સંરક્ષણ પરથી બોલો. તંત્રની પ્રારંભિક ઉર્જા બરાબર તંત્રની અંતિમ ઉર્જા. ચલો તંત્ર પ્રારંભમાં કઈ ઉર્જા છે? તંત્ર પાસે પ્રારંભમાં કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા કેટલી છે? હાફ mv સ્ક્વેર. કેટલી છે? હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ક્યાં વપરાણી? વિચારો ક્યાં વપરાણી? તો એક તો થોડીક અથડાશે, અથડાવામાં થોડીક ઉર્જા વ્યય પામશે, પણ આપણને એક્ઝેક્ટલી કીધું નહીં સંઘાત કયો છે, એટલે આપણે એવું માની લઈએ કે સંઘાત સ્થિતિસ્થાપક છે અને અથડાવામાં કેટલી ઉર્જા વ્યય પામે આપણને એક્ઝેક્ટલી ખબર નથી. ચોખવટ પાડવી પડે કે સંઘાત કઈ ટાઈપનો છે. માની લઈએ કે સંઘાત સ્થિતિસ્થાપક છે. થશે શું? કે બંને પદાર્થ છે એના સંઘાત દરમિયાન કોઈ પણ પ્રકારની ઉર્જા વેડફાશે નહીં. તો આપણે એવું માનશું કે હવે આને થોડોક આનો વેગ ધારો કે થઈ ગયો સંઘાત બાદ v1 ડેશ, આનો વેગ થઈ ગયો v2 ડેશ. v2 ડેશ વેગથી આગળ વધે છે, આ v1 ડેશ વેગથી આગળ વધે છે, પણ જેમ 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 ઉપર જશે એમ એની ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે. તો અહીંયા જે ગતિ ઉર્જા હતી એ બધી ક્યાં આવી ગઈ? હવે સ્થિતિ ઉર્જા તરીકે. ટૂંકમાં આની પાસે કેટલી ઉર્જા છે? mg છે. આની પાસે કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા છે. સમજ પડે કે નથી પડતી? સમજ પડી કે નહીં પડી? આની પાસે કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા પ્લસ પાછું આ ઢાળ પર છે અને ઢાળ પાસે કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. તો આ બધા બે ઉર્જા છે.
આ પદાર્થ પાસે અત્યારે બે ઉર્જા છે. એક તો વેગ કયો છે એનો v2 ડેશ, એ વેગના કારણે કઈ ઉર્જા છે હાફ એમ v2 ડેશ ગતિ ઉર્જા. ઢાળ પણ પોતે ગતિ કરે છે તો ઢાળ પર કઈ ઉર્જા છે હાફ એમ v2 ડેશ સ્ક્વેર ગતિ ઉર્જા. અને પદાર્થ થોડીક ઊંચાઈ પર પણ છે તો પદાર્થ પાસે હજી એક ઉર્જા છે કઈ સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા હશે સ્થિતિ ઉર્જા. તો આપણે જે મૂળ ઉર્જા હતી એને ત્રણ ભાગ પડશે. એક ભાગ કયો પદાર્થની સ્થિતિ ઉર્જા મળશે mgh, ઉપરના પદાર્થને પ્લસ એ પદાર્થ છે ઢાળ પર છે, ઢાળ પોતે ગતિ કરે છે બરાબર. તો આની પાસે કેટલી ગતિ ઉર્જા આવશે હાફ એમ ઇન્ટુ v2 ડેશ સ્ક્વેર પ્લસ ઢાળ પાસે કઈ ઢાળને વેગ છે તો ઢાળને કઈ ઉર્જા હશે ઢાળ પાસે ગતિ ઉર્જા કેટલી આવશે હાફ ઇન્ટુ 4m ઇન્ટુ v2 ડેશ સ્ક્વેર. સમજ પડે કે ના પડે? આગળ લખીએ આપણે તો શું સાબિત થશે હાફ mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે mgh પ્લસ જો અહીંયા હાફ એમ v2 ડેશ સ્ક્વેર છે, અહીંયા હાફ ઇન્ટુ 4m ઇન્ટુ v2 ડેશ સ્ક્વેર છે, અહીંયા m છે અહીંયા 4m છે તો કેટલું થઈ જશે હાફ ઇન્ટુ 5m ઇન્ટુ v2 ડેશ સ્ક્વેર. બધામાંથી એમ ઉડી જાય વચ્ચે શું અને એક કામ કરીએ આને બે વડે ગુણ દઈએ બે વડે ભાંગી દઈએ. સમજ પડે છે? બધામાંથી એમ ઉડી ગયા બે વડે ગુણીએ બે વડે ભાંગીએ તો નીચે બધા બે ઉડી જશે વચ્ચે શું ખાલી v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh પ્લસ આ બે ઉડી ગયા એમ ઉડી ગયા શું થશે 5 ઇન્ટુ v2 ડેશ સ્ક્વેર. તો આપણે કામ કરશું હવે 2gh ને કરતા બનાવવા માટે આને આ બાજુ લાવે શું સાબિત થયું v સ્ક્વેર માઇનસ 5 ટાઈમ્સ v2 ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. કિંમત મૂકવાની છે આપણે કોની v2 ડેશની. આપણે ખબર છે v2 ડેશ કેટલા આવ્યા હતા આપણે v2 ડેશ બરાબર આવ્યા હતા v/5 કેટલા આવ્યા હતા v/5. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ v સ્ક્વેરના છેદમાં 25 ઇઝ ઇક્વલ ટુ 2g ઇન્ટુ h. તો આપણે લસા લઈએ સોરી બાદ બાકી ભાગાકાર કરીએ શું આવશે અહીંયા v સ્ક્વેર છેદમાં 5 ને 25 5 ભાગ્યા પછી શું થશે 1/5. તો v સ્ક્વેર માઇનસ v સ્ક્વેર બાય 5 ઇઝ ઇક્વલ ટુ 2gh. હવે શું કરશું બોલો એક v સ્ક્વેરમાંથી v સ્ક્વેર ભાગ્યા 5 ઉડી જાય તો કેટલા વધશે 4v સ્ક્વેર બાય 5 કેટલા વધશે 4v સ્ક્વેર છેદમાં 5 4v સ્ક્વેર છેદમાં 5 દસા લીધે 5 × 5 માઇનસ 4v સ્ક્વેર બાય 5 ઇઝ ઇક્વલ ટુ 2g ઇન્ટુ h. આટલી ખબર પડી કે ના પડી? હવે એક કામ કરશું આપણે આ 2g આ કોઈ છેદમાં આવવા દો તો ઉપર 4 છે નીચે 2 છે તો ઉપર શું હશે 2 તો શું આવશે h ઇઝ ઇક્વલ ટુ 2v સ્ક્વેર અપોન 5g. આટલી ઊંચાઈ પર બીજો પદાર્થ છે. દાખલો એકદમ બેસ્ટ દાખલો છે. આઈ થિંક દાખલો લગભગ આઈઆઈટીમાં પૂછાયેલો છે બરાબર. તો h બરાબર શું આવશે 2v સ્ક્વેર બાય 5g 2v સ્ક્વેર બાય 5g. જો દાખલામાં કઈ રીતે દાખલો કર્યો છે સોલ્વ ફટાફટ તમને કહી દઉં શું કર્યું. પદાર્થ પાસે પહેલાં ગતિ ઉર્જા હતી વેગ હતો ધીમે ધીમે આગળ વધે છે આગળ એક ઢાળ પડ્યો છે ઢાળ પોતે સ્થિર છે ઢાળ અને પદાર્થ વચ્ચે સંઘાત થયો રકમમાં નથી કીધું એટલે આપણે માની લે કે સ્થિતિસ્થાપક સંઘાત થાય છે એટલે કેટલા માટે ધાર્યું એવું કે સંઘાત દરમિયાન કોઈ ઉર્જા વ્યય પામતી નથી. બાકી તમારે એક્ઝેક્ટલી તમે આવું ન લખી શકો કે 1/2 બરાબર આટલું તો આમાં એવું પણ લખવું પડે પ્લસ જે સંઘાત દરમિયાન ઉર્જા વ્યય પામી એ લખવી પડે પણ આપણે નથી આપ્યું એવું કંઈ નથી ચોખવટ પાડી એટલા માટે આપણે ધારી લઈએ કે સંઘાત સ્થિતિસ્થાપક છે. તો જેટલી ગતિ ઉર્જા હતી એ બે પહેલાં અને છેલ્લા વખતે સરખી જ રહી છે ટૂંકમાં ઉર્જા સંરક્ષણ થાય છે ગતિ ઉર્જાનું. સ્થિતિસ્થાપક સંઘાત ધારી લઈએ આપણે તો સાબિત એવું થશે કે પેલો પદાર્થ છે એને ધારો કે વેગ મળે છે v1 ડેશ બીજો જે પદાર્થ છે એને વેગ મળે છે v2 ડેશ. એના પરથી આપણે એવું સાબિત કરશું કે ધીમે ધીમે આ પદાર્થ શું કરશે ઉપર જશે અને અહીં ધારો કે અહીંયા આ હાઇટ પર પહોંચે છે એ હાઇટ છે h અને આ જે બ્લોક છે ઢાળ જે છે એ પણ લીસી સપાટી પર પડેલો હોવાથી ધીમે ધીમે પોતાની દિશામાં ગતિ ચાલુ રાખશે. ધારો કે v2 ડેશ વેગથી ગતિ ચાલુ રાખે છે તો આ પદાર્થ પાસે પહેલાં બે વેગ હશે ઢાળ પર પોતે ચડી ગયો ઢાળનો વેગ હશે અને પોતાનો વેગ હશે પણ પોતાનો જે વેગ છે એ જેમ 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 ઉપર જશે એમ ધીમે ધીમે ઘટતો જશે. ધારો કે મેક્સિમમ h હાઇટ સુધી ચડી શકે કેટલી હાઇટ સુધી ચડી શકે h હાઇટ સુધી પછી ધીમે ધીમે શું કેવો થઈ જશે સ્થિર થશે પરંતુ એ ઢાળ પર છે અને ઢાળ પોતે ગતિ કરે છે v2 ડેશ વેગથી. એમ કહી શકાય કે પદાર્થ પોતે પણ ઢાળ પર રહીને v2 ડેશ વેગથી ગતિ કરી શકે છે ગતિ કરશે. તો આપણે પહેલાં v2 ડેશ શોધી નાખ્યા v2 ડેશ બરાબર શું આવશે v/5 સિમ્પલ ઉર્જા વેગમાન સંરક્ષણ પરથી પછી આપણે સિમ્પલ વાપરવાનું છે ઉર્જા સંરક્ષણ. તો પહેલાં કેટલી ગતિ ઉર્જા હતી આની પાસે હાફ mv સ્ક્વેર સંઘાત દરમિયાન કોઈ ઉર્જા સંઘાત નથી ઉર્જા નથી થતો એટલે એવું માનશું કે પહેલાં ગતિ ઉર્જા જેટલી હતી હાફ mv સ્ક્વેર ક્યાં ક્યાં વપરાણી જુઓ 3 જગ્યાએ વપરાય છે. એક તો ક્યાં વપરાશે આ ઢાળને ગતિ આપવામાં કેટલા વ્યક્તિ v2 ડેશ આપવામાં ગતિ ઉર્જા વપરાશે. આ પદાર્થ પણ ઢાળ પર છે એટલે પદાર્થને પણ ગતિ ઉર્જા મળશે કેટલી 1/2 mv2 ડેશ સ્ક્વેર અને પદાર્થને સ્થિતિ ઉર્જા પણ મળી. તો આજે પદાર્થની જે ગતિ ઉર્જા હતી મૂળ ઉર્જા પદાર્થની હાફ mv સ્ક્વેર ક્યાં વપરાય 3 જગ્યાએ. એક તો પદાર્થને ઊંચાઈ આપવામાં પદાર્થને ગતિ ઉર્જા આપવામાં અને ઢાળને ગતિ ઉર્જા આપવામાં. પછી સિમ્પલ ગતિ ઉર્જા સોલ્વ કરશો અને તમે v ડેશની કિંમત મૂકશો v2 ડેશની તમને શું મળશે h બરાબર 2v સ્ક્વેર બાય 5. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. હવે જે નેક્સ્ટ દાખલા છે એ સમજવા માટે તમે થોડીક ઢાળની અને એના પર કયા બળ લાગે છે ફોર્સીસ લાગે છે એની થોડુંક ખ્યાલ હોવો જોઈએ. માની લો ઢાળ દોર દો અહીંયા
ધ્યાનથી સમજો ભાઈ. માનો કે ઢાળ પર એક બ્લોક સ્થિર પડ્યો છે, આ પ્રમાણે ઢાળ પર. ધારો કે એનું દળ છે એમ. કેટલું દળ છે એમ. વિચારો આપણે કયા કયા બળ લાગશે. આપણે આના પર ફોકસ કરવાનું છે. આપણે આનો એબીડી દોરવાનું છે આજે. ત્યાં કયા બળ લાગશે વિચારો. ચલો જલ્દી વિચારશો આપણે. એક બળ કયું લાગે એના પર? સિમ્પલ mg. કયું બળ લાગશે? mg લાગશે કે નહીં લાગે? તો mg લાગશે. બીજું બળ કયું લાગશે? અરે કોઈ વસ્તુ સપાટી પર પડી હોય તો સપાટી એને બળ લગાડે છે. કયું? લંબ બળ લગાડે. બે વચ્ચે જો કોન્ટેક્ટ થાય તો લંબ બળ લાગશે. લંબ બળ ક્યાં લાગે? સપાટીને લંબ બહાર તરફ. શું બોલો હું? લંબ બળ ક્યાં લાગે? હંમેશા સપાટીને લંબ બહાર તરફ. સપાટી આ સપાટી પર પડેલો છે, પદાર્થ છે એ આ સપાટી પર પડેલો છે, બરાબર છે. તો એને લંબ બહાર તરફ, ટૂંકમાં આ બાજુ લાગતું છે. લંબ બળ લાગતું છે એને આ બાજુ. સમજ પડે કે નહીં? ઢાળનો દાખલો 100% નીટમાં અને જીમાં પૂછાય જ છે. ધ્યાનથી સમજવું. હું એકદમ શાંતિથી અને ઝીણવટતાપૂર્વક સમજાવું છું. સમજો તો એક તો બળ લાગશે mg, એક બળ લાગશે લંબ બળ. આટલી ખબર પડી કે? ચલો હવે એક કામ કરીએ. હવે આપણે છે આજે mg છે ને n છે, જો ત્રાસું છે, સીધા નથી. કાં તો આપણે n ને સીધા કરી શકીએ, કાં તો mg ને સીધા કરી શકીએ. હવે યાદ રાખો, ઢાળના કિસ્સામાં છે ને તમારે બળના ઘટક પાડવાના. શું પાડવાના? જે ત્રાસા ઘટક જે ત્રાસું બળ લાગતું હોય એના ઘટક પાડવાના. ઘટક ક્યાં પાડવાના? તો યાદ રાખો, ઢાળની દિશામાં, ઢાળની લંબ દિશામાં. ઢાળની દિશા કઈ કહેવાય? આ ઢાળની દિશા કહેવાય. તો તમારે ઘટક આ દિશામાં પાડવાના અને ઢાળને લંબ એટલે કે આ દિશામાં પાડવાના. તો જો n તો છે એ ઢાળને લંબ જ છે, તો આપણે n ના ઘટક પાડશું. ઘણા જો અહીંયા પણ પડી શકે n ના ઘટક. એક ઘટક આમ પડી શકે, એક ઘટક આમ પડી શકે, પણ એવું જરૂરી નથી ઘટક તમારે આમ જ પાડવા પડે. ઘટક તમે ગમે તે પાડી શકો. તો આપણે કામ કરશું, ઢાળના કિસ્સામાં મોટા ભાગના દાખલામાં તમારે જે ઘટક પાડવા પડશે, ક્યાં પાડવા પડશે? ઢાળની દિશામાં અને ઢાળની લંબ દિશામાં. તો આપણે એવું માનશું કે આ દિશામાં જે બળ આવે સીધા છે, આ દિશામાં બળ આવે સીધા છે, અને બીજી કોઈ દિશામાં આવે આપણે એના ઘટક પાડવા પડે. તો જેમ કે mg દેખાય છે તો mg ના બે ઘટક પડશે. કયા ઘટક પડશે? એક ઘટક પડશે આ બાજુ ઢાળની દિશામાં, બરાબર છે, અને એક ઘટક પડશે ઢાળની લંબ દિશામાં. ઘટકના નિયમ શું છે? જેના ઘટક પડે એ વચ્ચે રહેવું જોઈએ. બે ઘટક છે એ બીજા એકબીજાને લંબ હોય અને ખૂણાની નજીકનો ઘટક થીટા હોય, કોસ થીટા હોય, બીજો ઘટક સાઇન થીટા હોય. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આમાં કયો ઘટક કોસ અને કયો ઘટક સાઇન છે? તો ડિપેન્ડ કરે થીટા પર. થીટા ધારો કે આ ઢાળનો ખૂણો આ છે. હવે જો થીટા અહીંયા હોય, થીટા અહીંયા હશે તો આ ઘટક થશે mg cos થીટા, આ ઘટક થાય mg sin થીટા. અને થીટા જો અહીંયા આવે તો ઘટક થશે mg sin, આ થશે mg cos થીટા, આ થશે mg sin થીટા. આપણે જોવાનું છે થીટા ક્યાં છે. તમને એક નિયમ આપેલો, મેં જાતે બનાવેલો. નિયમ એવો હતો, જો કે એમાં કંઈ બહુ ખતરનાક નથી, સિમ્પલ નિયમ છે કે બે લાઇન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંને લાઇનને દોરેલા બે લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા થાય. શું કહું છું સમજો. ધારો કે તમને કહી દઉં કે ભાઈ આ રીતે, ચલો આ રીતે છે, આ ખૂણો થીટા છે, સમજો. આ ખૂણો ધારો કે થીટા છે, આ રીતે આ ખૂણો થીટા છે. તો હું શું કહું છું, આ બે લાઇન છે એ બંને લાઇન વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. તો એક કામ કરીએ, આ બંને લાઇનને લંબ દોરીએ. ચલો આ લાઇન છે, આ લાઇન એને લંબ થશે શું? આ લાઇનને લંબ આ પ્રમાણે થશે ને. આ લાઇન છે એને લંબ થશે આ લાઇન, અને આ લાઇનને લંબ શું થાય? ઊભી લાઇન. આડી લાઇનને લંબ થશે ઊભી લાઇન. સમજ પડી? તો જો આ બે લાઇન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંને લાઇનને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય. તો આ ખૂણો શું આવશે? થીટા આવશે. સમજ પડે કે ના પડે? 100% સમજ પડવી જોઈએ. શું કહું છું? બે લાઇન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંને આને એટલે એક લાઇનને લંબ દોરવાનો, પછી બીજી લાઇનને લંબ દોરવાનો, તો બે લંબ બન્યા, એ બે લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જશે. તમને એમ ન ફાવે તો આ પ્રમાણે કરવું પડે કે આ ખૂણો થીટા છે, આ ખૂણો 90 છે, તો આ ખૂણો કેટલો હશે? આ ખૂણો હશે π/2 માઇનસ, અરે 90 માઇનસ થીટા. કેટલો હશે આ ખૂણો? 90 માઇનસ થીટા. અને આ લંબ છે એટલે આ ખૂણો કેટલો હશે? 90 હશે. આ ખૂણો હોય 90 માઇનસ થીટા, તો આ ખૂણો થીટા થાય. તો એમ પણ કરવું પડશે, પણ એની કરતાં મેં તમને કીધું એ પ્રમાણે ફટાફટ સોલ્વ થશે આનાથી. કે એક લાઇન બે લાઇન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંને લાઇનને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા થાય. અહીંયા જુઓ, ચલો તો આપણે ચેક કરીએ કે આ થીટા છે કે આ થીટા. ચલો જોઈએ. ચલો શું કીધું મેં? આ લાઇન અને આ લાઇન, ચલો એના વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો એ થીટા છે, સોરી. તો આપણે એક કામ કરીએ, આજે ઢાળવાળી લાઇન છે, ઢાળવાળી લાઇન એને લંબ કઈ થશે? આ લાઇન થશે, આ લાઇન થશે ને, આ લાઇન, બરાબર. તો એક આ લાઇન મળી ગઈ, એક લાઇન મળી ગઈ. અને જે આડી લાઇન છે એ આડી લાઇનની લંબ શું થાય? ઊભી લાઇન થાય. તો આ લાઇન થઈ ગઈ ઊભી લાઇન, આ આડી લાઇન છે એને થઈ ગઈ ઊભી લાઇન. તો આ બે વચ્ચેનો ખૂણો શું હશે? થીટા. તો આ ઘટક હશે થીટા. યાદ રાખો, થીટા અહીંયા બને. ઢાળના કિસ્સામાં થીટા અહીંયા બનશે. એક ભાઈ ગોખવાની જરૂર છે નહીં. વિચારો તો એક આ mg છે, એના બે ઘટક પડે, એક આ ઘટક ને એક આ ઘટક. તો થીટા અહીંયા આવશે તો આ ઘટક કયો આવશે? આ ઘટક કયો આવશે? બોલો. આ ઘટક આવશે mg cos થીટા. કયો ઘટક આવશે? આ mg cos થીટા. અને આ ઘટક કયો આવશે? mg sin થીટા. હમણાં તે ઢાળવાળો દાખલો ગણાવ્યો, તમને યાદ હોય તેમાં વચ્ચે બોલ્યો હતો કે આ પદાર્થ ઉપર જતો હતો એના પર એક બળ લાગે. કયું? mg sin થીટા બળ લાગે. કયું બળ લાગે? mg sin થીટા. અત્યારે પદાર્થ સ્થિર છે. કેવો છે પદાર્થ? સ્થિર છે. તો આટલા બળ લાગશે એના પર. કેટલા બળ લાગે? નીચે કયું બળ લાગે? mg sin થીટા.
આ બાજુ બળ કઈ બળ લાગે mg cos θ, ઉપર બળ લાગશે લંબ બળ, બરાબર છે. હજી એક વસ્તુ બાકી છે આમાં, ઘર્ષણ બળ. શું બાકી છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ક્યાં લાગે, ઉપર કે નીચે? ઘર્ષણ બળ ક્યાં લાગશે, ઉપર કે નીચે? અરે સર એવું કહી શકાય નહીં. ક્યાં લાગશે? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. કઈ રીતે ના કહી શકાય? પદાર્થ ક્યાં જાય છે એના પર ડિપેન્ડ કરે. પદાર્થ જો ઉપર જતો હોય તો ઘર્ષણ બળ લાગશે નીચે તરફ, અને પદાર્થ જો નીચે જતો હોય તો ઘર્ષણ બળ લાગશે ઉપર તરફ. આટલી ખબર પડે કે ના પડે? સમજ પડે કે ના પડે? ચલો એક માની લઈએ કે પદાર્થ સ્થિર છે. શું છે? પદાર્થ સ્થિર છે. તો આવું સાબિત થાય n બરાબર mg cos θ. સમજ પડે કે નહીં? પદાર્થ સ્થિર ક્યારે હોય? જો અત્યારે તમે માની લે કે આ ઢાળ છે, લીસો ઢાળ છે. જો ઢાળ છે, લીસો ઢાળ, તો ઘર્ષણ બળ લાગશે કે નહીં લાગે? તો કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગશે નહીં. જો ઢાળ લીસો હોય તો ઘર્ષણ બળ લાગશે નહીં. તો પદાર્થ ક્યાં જશે? નીચે ઉપર જાય. અરે ભાઈ આ જો આ શું કરે? આ બળ, આ શું કરે? આ બળ એને ખેંચવાનું ટ્રાય કરે. ક્યાં ખેંચવાનું ટ્રાય કરે? નીચે. આ એન શું ટ્રાય કરે? ઉપર ખેંચવાની. આ રીતે એન છે ઉપર ખેંચવાનું ટ્રાય કરે. એન છે એ ઉપર લઈ જવાનું ટ્રાય કરે આ રીતે, અને જે mg cos θ છે એ નીચે લઈ જવાનું ટ્રાય કરે. પદાર્થ આમ જાય. વિચારો, ઢાળ પર કોઈ પદાર્થ પડ્યો હોય તો પદાર્થ ઉપર જાય. તમારી ગાડી કોઈ ઢાળ પર આવી રસ્તા પર, તો હવા ઉડવા માંડે કે ના ઉડવા માંડે? નહીં ઉડવા માંડે. ટૂંકમાં એન છે એને લઈ જશે નહીં. આમ વિચારો, આમ કે ઢાળ, તમારી ગાડી કોઈ ફોર વ્હીલર છે એ આમ કોઈ પેલા ઢાળવાળા રસ્તા પર આવી તો આમ જમીનની અંદર ગળી જાય mg cos θ ના કારણે? ના. તો ગાડી જે છે એ ઉપર એને જતી એના કારણે, અને નીચે પણ નથી જતી, નીચે પણ નથી જતી. એવું થાય શું કામ? જેટલું એન છે એટલું જ mg cos θ હશે. જો એન મોટું હોય તો 100% ગાડી હવા ઉડવા માંડવી જોઈએ, અને જો mg cos θ મોટું હોય તો 100% ગાડી છે જમીનની અંદર ખૂપી જવી જોઈએ. પણ એવું કંઈ થતું નથી. સાબિત શું થાય? સાબિત એમ થાય છે કે n બરાબર શું હશે? mg cos θ. શું હશે? n બરાબર mg cos θ હશે. સમજ પડે કે ના પડે? સમજ પડે કે નહીં ભાઈ? 100% સમજ પડવી જોઈએ. n બરાબર શું થશે? mg cos θ. ચલો આ બાજુ કયું બળ લાગે છે? અત્યારે તો એમ કીધું છે મેં કે ઢાળ લીસો છે એટલે કોઈ બળ લાગતું નથી. તો આ બાજુ કેટલું બળ લાગે? 0 લાગે. આ બાજુ કયું બળ લાગશે? 0. ચલો આ બ્લોક જે છે, આ બ્લોક એને એક વસ્તુ ખેંચે 0 બળથી આ બાજુ, અને એક વસ્તુ ખેંચે એને mg sin θ જેટલા બળથી નીચે તરફ. તો વસ્તુ જાય ક્યાં? અરે ભાઈ 100% આ વસ્તુ ક્યાં જશે? નીચે જશે. ક્યાં જશે? નીચે જશે. પણ આવું ક્યારે થાય? ઢાળ લીસો હોય તો. ક્યારે થશે આવું? ઢાળ લીસો હોય તો. ઢાળ ખરબચડો હોય શું થાય? ઢાળ ખરબચડો શું થાય? માનો કે વસ્તુ નીચે આવે છે, વસ્તુ નીચે આવે છે અને ઢાળ ખરબચડો છે, તો બળ ક્યાં લાગશે? આ બાજુ ઉપર લાગશે. ઘર્ષણ બળ ક્યાં લાગશે? ઉપર તરફ. એફ શું આવશે? સૂત્ર શું આવે એફનું? મહત્તમ ઘર્ષણ બળ કેટલું? μsn. કેટલું લાગશે? μsn. એ બરાબર શું હશે? μsn. તો એ બરાબર શું આવશે? μs ઇન્ટુ n કેટલા છે? mg cos θ. શું આવશે? f બરાબર μs ઇન્ટુ mg cos θ. આટલી સમજ 100% પડવી જોઈએ. સમજ પડવી જ જોઈએ 100% ભાઈ. બરાબર છે? કારણ કે આના વગર છૂટકો નથી. આનો દાખલો 100% આવશે. તમને જો હજી સમજાણું ન હોય તો ફરીથી રિવિઝન કરીને જુઓ. મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું છે. ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? એક તો mg થી ને એક n થી. n ક્યાં લાગે? હંમેશા સપાટીને લંબ બહાર તરફ. સપાટી આ પ્રમાણે હોય, સપાટી આ પ્રમાણે, તો n ક્યાં લાગે? આ રીતે લાગે. સમજ પડે કે નહીં? સપાટી આ પ્રમાણે છે, પદાર્થ જો આમ પડ્યો n ક્યાં લાગશે? આ રીતે લાગશે. એક જ નિયમ, સપાટીને લંબ બહાર તરફ. ચલો સપાટી આ પ્રમાણે છે, n ક્યાં લાગશે? આ રીતે લાગશે n. અને માનો કે પદાર્થ દિવાલ પર ચોંટાડેલો છે તો n ક્યાં લાગશે? આ રીતે લાગશે. દિવાલ આ પ્રમાણે છે, પદાર્થ આમ છે, તો n ક્યાં લાગશે? આ રીતે લાગશે. ટૂંકમાં n ની દિશા ક્યાં? n ઓલવેઝ ક્યાં લાગે? સપાટીને લંબ બહાર તરફ. સપાટીને લંબ બહાર તરફ. સમજ પડે કે? તો તમને વસ્તુ યાદ રાખવાની છે. આ f ઉપર કેમ આવ્યું? કારણ કે પદાર્થ આપણે ધાર્યું હતું કે mg sin θ મોટું છે એટલે પદાર્થ નીચે આવે છે. આનાથી ઉલટું હોય શું થાય? માનો કે પદાર્થ પર એક બળ લાગે છે, આ બાજુ કેપિટલ F. કેપિટલ F બળ લાગે છે બહારથી કોઈ વ્યક્તિ ખેંચે છે આને ઉપર તરફ, તો કેપિટલ F બળ લાગે છે. અને માનો કે કેપિટલ F છે એ mg sin θ કરતાં મોટું છે, તો ઘર્ષણ બળ હવે અહીંયા લાગશે. આ જ બધા કેસ છે, અહીંયા ડિસ્કસ નથી કરતો અત્યારે. ખાલી સિમ્પલ આપણે જનરલ નોલેજ લીધું છે આનું સ્લોપનું. બરાબર છે કે સ્લોપ પર એક બળ લાગે mg, એનો બે ઘટક પડશે mg sin θ ઢાળની દિશામાં, અને નીચે તરફ એક ઘટક પડશે mg cos θ ઢાળને લંબ દિશામાં અંદર તરફ. ઉપર સપાટી બળ લગાડે લંબ બળ n, અને ઘર્ષણ બળ લાગતું હોય તો ઘર્ષણ બળ ડિપેન્ડ કરે કે વસ્તુ ક્યાં ગતિ કરે. ઉપર તરફ વસ્તુ જતી હોય તો ઘર્ષણ બળ લાગશે નીચે, અને જો વસ્તુ નીચે તરફ વધી હોય તો ઘર્ષણ બળ લાગશે ઉપર. એક વસ્તુ યાદ રાખ્યું કે n બરાબર શું હોય? mg cos θ. હવે આટલી નોલેજ મેળવ્યા પછી આપણે છે ને એક દાખલો છે એ સોલ્વ કરી લઈએ. બરાબર છે? દાખલાની રકમ તમારી સામે છે. ફટાફટ દાખલો આપણે સોલ્વ કરીએ. આગળ જે કોન્સેપ્ટ ભણ્યો ઢાળનો એના પરથી દાખલો સોલ્વ થઈ જશે. ચલો જુઓ. થીટા ઢાળવાળી સપાટીમાંથી અડધી સપાટી ઘર્ષણ રહિત અને અડધી સપાટી ઘર્ષણવાળી છે. આ પ્રમાણે કહે છે એક ઢાળ, સપોઝ આ ઢાળ છે. બરાબર છે? ઢાળ દોર દઉં અહીંયા. એ ઢાળ એ ટાઈપનો કંઈક છે કે એની અડધી સપાટી જે છે સપોઝ કાટલી આ ઘર્ષણવાળી છે, આ સપાટી ઘર્ષણવાળી છે, અને આ સપાટી કેવી છે? લીસી સપાટી છે. આ સપાટી એકદમ લીસી છે. બરાબર? એ પ્રમાણે ઢાળ બનાવેલો છે, ઢાળ ડિઝાઇન કરેલો છે. બરાબર? આગળ વધીએ.
અને જે અડધી સપાટી છે એનો ઘર્ષણાંક છે મ્યુ. કેટલો ઘર્ષણાંક છે એનો? મ્યુ ઘર્ષણાંક છે. ઓકે, આગળ વધીએ. એક પદાર્થ ઢાળની ટોચ પરથી સ્થિર સ્થિતિમાંથી, ટૂંકમાં અહીંથી, ધારો કે અહીંથી એક પદાર્થ છે, સપોઝ આ પદાર્થ લઈ લીધો કોઈ પણ આકારનો, એ ઢાળની ટોચ પરથી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે. ટૂંકમાં આના માટે V0 કેટલા છે? 0 છે. કેટલા છે? V0 0 છે. ઓકે, કે આગળ ગતિની શરૂઆત કરે છે. ઓકે, તે નીચે આવે ત્યારે તે સંપૂર્ણ સ્થિર થઈ જાય છે. આ બધા જ્યારે નીચે આવે, ધીમે ધીમે આને મુક્ત કરશું, ધીમે ધીમે નીચે આવશે. નીચે આવશે શું થાય? એનો વેગ વધતો જશે. વેગ વધતો જાય, પણ આ લોકો તો એમ કહે છે જ્યારે નીચે આવે ત્યારે પોતે કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો. આ તો ઊંધું થયું કે નહીં ઉર્જા સંરક્ષણની? ઉર્જા સંરક્ષણ શું કહે કે નીચે આવે વેગ વધતો જાય, કારણ કે ગતિ ઉર્જા છે એ વધતી જશે, ઊંચાઈ ઘટે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જશે. અને પદાર્થ તો એવું કહે છે કે V બરાબર 0 છે. ચલો જોશું આપણે દાખલો. તે નીચે આવે ત્યારે તે સંપૂર્ણ સ્થિર થઈ જાય છે. તો બ્લોક અને ઘર્ષણવાળી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુ શોધવાનું છે. આ ગતિ ઘર્ષણાંક એટલા માટે આપ્યો છે કારણ કે પદાર્થ ગતિમાં છે ત્યારે ઘર્ષણ લાગે છે, એટલા માટે. બરાબર છે? પદાર્થ સ્થિર હોય ત્યારે પણ ઘર્ષણ લાગતું હોય, અને પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે પણ ઘર્ષણ લાગતું હોય. એક્ઝેક્ટલી આમ તો પદાર્થ પર જ્યારે બાહ્ય બળ લાગે ત્યારે જ ઘર્ષણ લાગવાની શરૂઆત થાય છે. બરાબર, આગળ વધીએ. તો ક્વેશ્ચન એમ છે કે મ્યુ કેટલા છે શોધવાનું છે. ચલો દાખલો વિચારો, જાતે દાખલો વિચારો. ચલો જલ્દી, 2-5 સેકન્ડ આપું તમને વિચારવા માટે. અને એવું લાગે તમને વધારે સમય લાગે એમ છે તો તમે વિડીયો પોઝ કરીને પણ સમય લઈ શકો છો. ચલો, વોટ શુડ વી ડુ? શું કરવું જોઈએ આમાં? અરે ભાઈ, ઉર્જા સંરક્ષણ 100% કીધું. પદાર્થ પહેલાં સ્થિર તો અંતે સ્થિર છે, તો પદાર્થ પાસે ઉર્જા હતી. હા, કઈ ઉર્જા હોય અહીંયા? કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હશે. ધારો કે આ જે ઢાળ છે એ છે થીટા ખૂણાનો. કેટલા ખૂણાનો છે? થીટા ખૂણાનો. અને ધારો કે આ જે લંબાઈ છે ઢાળની, આ લંબાઈ એ ડી છે. કેટલી લંબાઈ છે? આ ડી લંબાઈ છે. ડી લંબાઈનો ઢાળ છે. હવે એક અલગ પેજમાં તમને દોરીને સમજાવું છું. સપોઝ કે આ પ્રમાણે કંઈ આ જે લંબાઈ છે ડી છે, આ કુલ લંબાઈ ડી લંબાઈનો ઢાળ છે. આ ખૂણો થીટા છે. બરાબર છે? પદાર્થ અહીંથી ગતિની શરૂઆત કરે છે. અડધી સપાટી કેવી છે? ઘર્ષણવાળી છે. અડધી સપાટી ઘર્ષણવાળી છે. તો આટલી. તો આ લંબાઈ કેટલી હશે? અડધી લંબાઈ કેટલી છે? D/2 ને? તો આ લંબાઈ હશે D/2. સમજ પડે કે નહીં પડતી? અને જે પેલી લીસી સપાટી કેટલી થશે? D/2 લંબાઈની. આવું થશે કંઈ થાય? અડધી સપાટી છે, આટલી સપાટી એ ઘર્ષણવાળી છે, આટલી ઘર્ષણવાળી છે, આટલી સપાટી લીસી છે. ચલો, પદાર્થ નીચે આવે છે. પદાર્થ જ્યારે જમીન પર પહોંચે નીચે ત્યારે પણ એનો વેગ 0 છે. પહેલાં વેગ 0 હતો, હજુ વેગ 0 છે. આવું શું કામ થાય? આવું શું કામ થાય છે? હકીકત તો એવું હોવું જોઈએ કે જ્યારે નીચે આવે ત્યારે વેગ હોવો જોઈએ. હવે જો આ આપણે લંબાઈ ડી ધારી છે તો આ લંબાઈ કેટલી હશે? આ મળે કે ના મળે? આ ખૂણો થીટા છે, મારી પાસે કર્ણ છે, તો સામેની બાજુ મળે કે નહીં મળે? જલ્દી બોલો, સામેની બાજુ કેટલી હશે? ફરતી કહું છું, આ આખી ઢાળની કુલ લંબાઈ કેપિટલ ડી, સોરી સ્મોલ ડી છે, ખૂણો થીટા છે, મારે સામેની બાજુ જોઈએ છે. અરે ભાઈ, સામેની બાજુ બરાબર શું થાય? સાઇન થીટા બરાબર શું થાય? સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ બરાબર શું થશે? સાઇન થીટા ગુણ્યા કર્ણ. કર્ણ કેટલો છે? ડી. તો લંબાઈ કેટલી હશે? ડી ઇઝ સાઇન થીટા. તો ઊંચાઈ કેટલી હશે? h બરાબર ડી સાઇન થીટા. કેટલી ઊંચાઈ હશે? ડી સાઇન થીટા. તો એની પાસે કેટલી ઉર્જા છે? પહેલાં કઈ ઉર્જા છે? પોતે સ્થિર છે, પોતાના માટે V0 0 છે, તો પોતે સ્થિર છે. પોતે સ્થિર હોય તો એની પાસે કઈ ગતિ ઉર્જા હોય? ના, કઈ ગતિ ઉર્જા ન હોય. પોતે ઊંચાઈ પર છે. આજ મારો કાંઈ મારા માટે સ્થિતિ ઉર્જા કરવા માટે રેફરન્સ લાઈન આ છે. તો આ લાઈનની સાપેક્ષ ઊંચાઈ છે. હા, કેટલી ઊંચાઈ છે? h. તો એની પાસે એક ઉર્જા તો છે જ. કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. કેટલી સ્થિતિ ઉર્જા છે? mgh. તો પોતાની પાસે mgh ઉર્જા છે, એ લઈને પદાર્થ ધીમે ધીમે નીચે આવે છે. અહીંયા સુધી કાંઈ વાંધો નહીં આવે. હવે દાખલો સમજો શું થાય એક્ઝેક્ટલી જુઓ. પોતાની પાસે કઈ ઉર્જા છે? mgh છે. તો mgh ના કારણે એ પદાર્થ શું કરશે? પોતાની નીચે આવશે. નીચે આવશે એટલે ઊંચાઈ ઘટતી ગઈ. ઊંચાઈ ઘટતી ગઈ એટલે શું થશે? એની સ્થિતિ ઉર્જા ઘટતી જશે. સ્થિતિ ઉર્જાના ઘટવાના કારણે તો ઉર્જા ગઈ ક્યાં? ગતિ ઉર્જામાં. ધીમે 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 શું થશે? એનો વેગ વધતો જશે. જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ હશે કંઈક, બરાબર? નહીં હોય વેગ હશે ને? અહીંયા સુધી એનો વેગ હતો, અહીંયા સુધી બધું બરાબર ચાલ્યું. હવે શું પ્રોબ્લેમ આવશે? અહીંયા સુધી એની પાસે, અહીંયા જો આટલી ઊંચાઈ છે હો ભાઈ, હજુ એની પાસે આટલી ઊંચાઈ છે. તો આ પોઈન્ટ પર એની પાસે ઊંચાઈ, આટલી ઊંચાઈ નથી, એની અડધી ઊંચાઈ છે, પરંતુ એની પાસે તો ટૂંકમાં અહીંયા સ્થિતિ ઉર્જા છે, અહીંયા વેગ પણ છે, એટલે ગતિ ઉર્જા છે. સમજ પડે કે નહીં? તો જેટલી સ્થિતિ ઉર્જા અહીંયા હતી એમાંથી અડધા ભાગની સ્થિતિ ઉર્જા અહીંયા હશે અને બાકીની શું હશે? અડધી ગતિ ઉર્જા હશે. અહીંયા સુધી કંઈ પ્રોબ્લેમ નહોતો. હવે શું થશે? હજી પદાર્થ નીચે આવશે, નીચે આવશે એમ સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય છે અને સામે ગતિ ઉર્જા વધવી જોઈએ, પણ એવું નહીં થાય. કારણ કે હવે એક બીજો વ્યક્તિ પણ આવી ગયો. કોણ આવી ગયું? ઘર્ષણ બળ. કોણ આવી ગયું? ઘર્ષણ બળ આવ્યું. તો અહીંયા જે સ્થિતિ ઉર્જા અને જે ગતિ ઉર્જા છે
એ ક્યાં વપરાઈ જશે? ધીમે 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 ક્યાં વપરાશે? એ ઘર્ષણનો સામનો કરવામાં વપરાઈ જશે. અને આ લોકોના રકમના મતે એમ કહી શકાય કે જ્યારે પદાર્થ નીચે આવશે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી, એનો વેગ કેટલો છે? 0. અહીંયા પણ એનો વેગ 0 છે, v બરાબર 0 છે. અહીંયા વેગ એનો 0 છે, અહીંયા વેગ 0 છે, મતલબ એમ થયો અહીંયા એની ગતિ ઉર્જા 0 છે. અહીંયા ઊંચાઈ કેટલી? અહીંયા ઊંચાઈ પણ 0 છે, મતલબ એની સ્થિતિ ઉર્જા 0. ટૂંકમાં અહીંયા એની પાસે ગતિ ઉર્જા હતી, સ્થિતિ ઉર્જા 2 હતી, પણ જ્યારે નીચે પહોંચે છે ત્યારે ગતિ ઉર્જા નથી, સ્થિતિ ઉર્જા નથી. ટૂંકમાં એને કોઈ લૂંટી લીધો. કોણે લૂંટી લીધું? બધું ઘર્ષણ બળે બધું લૂંટી લીધું. સમજ પડે કે નહીં? તો મતલબ એમ થયો કે એની પાસે તમામ જેટલા પ્રકારની ઉર્જા હતી એ બધી ક્યાં વપરાઈ ગઈ? ઘર્ષણનો સામનો કરવામાં. અહીં ઘર્ષણ કેટલો છે? મ્યુ છે. હવે મ્યુ થોડોક વધારે હશે એટલા માટે શું થાય છે? જેટલી ગતિ ઉર્જા આપણે સ્થિતિ ઉર્જા અહીંયા જે હતી એ બધી જ વપરાઈ ગઈ ક્યાં? ઘર્ષણનો સામનો કરવા. અથવા તમે આમ વિચારી શકો, અહીંયા ચલો અહીંયા કેટલી ઉર્જા છે એની પાસે? ગતિ ઉર્જા કેટલી? 0. સ્થિતિ ઉર્જા કેટલી? mgh. જેમ 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 નીચે આવશે mgh ઘટતું જશે, ગતિ ઉર્જા વધતી જશે. જેમ આગળ વધશે એમાં જે ગતિ ઉર્જા ઘટવા માંડી, સ્થિતિ ઉર્જા ઘટવા માંડી. અહીંયા જ્યારે પહોંચશે ત્યારે એની પાસે કોઈ પણ પ્રકારની ઉર્જા છે નહીં. તો કુલ હતી કેટલી ઉર્જા? કેટલી ઉર્જા કુલ હતી? u. કેટલી હતી? u બરાબર શું આવશે? u બરાબર આવશે mgh. કેટલા આવશે? u બરાબર mgh. તો આટલી ગતિ ઉર્જા શરૂઆતમાં, સોરી આટલી સ્થિતિ ઉર્જા અથવા આટલી કુલ ઉર્જા શરૂઆતમાં હતી. જેમ જેમ નીચે આવશે એમ આ જે ઘટતી જશે, ગતિ ઉર્જા વધતી જશે, પણ ધીમે ધીમે જ્યારે ઘર્ષણવાળા ઢાળ પર આવે છે, ઘર્ષણવાળા ભાગ પર આવે છે ત્યારે એની ગતિ ઉર્જા ઘટવા મળશે ને સ્થિતિ ઉર્જા ઘટવા મળશે. જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એની હાથમાં કંઈ નથી, પોતે એકલો છે, માત્ર દળ છે. નથી એની પાસે વેગ કે નથી એની પાસે ઊંચાઈ, નથી એની પાસે ગતિ ઉર્જા કે નથી એની પાસે સ્થિતિ ઉર્જા. તો બધી ઉર્જા ગઈ કે આ યુ ક્યાં ગઈ? પહેલાં આટલી તો હતી, ક્યાં ગઈ? આટલા ભાગના ઘર્ષણનો સામનો કરવામાં. તો સિમ્પલ વાત છે, શું આવશે? ઉર્જા સંરક્ષણ. એક જ વસ્તુ કરવાની છે દાખલામાં. દાખલો જીમાં પૂછેલ દાખલો છે, દાખલો આઈએમપી, મોસ્ટ આઈએમપી. અને મેં તમને અડધું કીધું છે, તમને કોઈ પણ કંઈ d/3 કે d/4 કે ગમે એટલું કે આપણે કંઈ ગભરાવાનું નહીં. દાખલો ગણ્યા પછી તમે એ બધું ગણવા માટે સક્ષમ છો. ચલો ઉર્જા સંરક્ષણ વાપરીએ. ઉર્જા સંરક્ષણ શું કહે છે? કે પ્રારંભિક જેટલી ઉર્જા હોય એટલી ઉર્જા ક્યાંક ને ક્યાંક વપરાતી છે. ચલો ઉર્જા ક્યાં વપરાય? તો ચલો કેટલી ઉર્જા હતી? પહેલાં u બરાબર શું આવશે? mgh ઉર્જા પહેલાં હતી, mgh ઉર્જા હતી. નીચે આવે છે ત્યારે એની પાસે કોઈ ઉર્જા જ નથી. તો આ ગઈ ક્યાં? ઘર્ષણનો સામનો કરવામાં. મતલબ લખી શકાય પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર શું લખાશે? ઘર્ષણનો સામનો કરવામાં વપરાતી ઉર્જા. બીજી કોઈ પણ પ્રકારની ઉર્જા વધશે નહીં. એટલા માટે અહીંયા ગતિ ઉર્જા એવું કાંઈ આવશે નહીં. જો અહીંયા એની પાસે વેગ હોત, તમને એમ કીધું ભાઈ એની પાસે વેગ છે, તો અહીંયા બે વસ્તુ આવત. તો આના બે ભાગ પડે, સ્થિતિ ઉર્જાના બે ભાગ પડે. થોડોક ભાગ ઘર્ષણનો સામનો કરવામાં વપરાત અને થોડોક ભાગ ગતિ ઉર્જા તરીકે હજી એની પાસે હોત. પણ ગતિ ઉર્જા કેવી છે? એનો વેગ કેટલો છે? 0 છે, પોતે સ્થિર થઈ જાય છે. તો ગતિ ઉર્જા કંઈ વધતી નથી. મતલબ શું થયો? જેટલી ઉર્જા હતી સ્થિતિ ઉર્જા બધી ક્યાં વપરાઈ ગઈ? ઘર્ષણનો સામનો કરવામાં. ઘર્ષણ બળ હોય કેટલું? f. કેટલું ઘર્ષણ બળ હોય? f. અને ઘર્ષણ બળ વડે કાર્ય કેટલું થાય? f × x. આપણને ખબર છે કેટલું કાર્ય થાય ઘર્ષણ બળ વડે? f × x. આગળ આવેલું છે કે ઘર્ષણ બળ f લાગતું હોય અને પદાર્થ x અંતર કાપે ઘર્ષણ બળની અસર હેઠળ, તો કેટલું કાર્ય થશે? f × x. હવે મને કહો ઘર્ષણ બળ લાગે ક્યાં? આખામાં લાગે છે કે અડધામાં જ લાગે છે? અડધા ભાગમાં જ લાગે છે. તો x શું હશે? x શું છે? x એ ભાગ છે કે જેમાં ઘર્ષણ બળ લાગે છે. ટૂંકમાં x શું આવશે? d/2 આવશે. શું આવશે? d/2. માનો કે તમને એમ કહે કે ત્રીજા ભાગમાં ઘર્ષણ બળ છે, ટૂંકમાં d/3 માં ઘર્ષણ બળ, તો તમે x શું મૂકો? d/3. તમને એમ કે ચોથા ભાગમાં ઘર્ષણ બળ છે, બાકીની સપાટી લીસી છે, તો તમે x શું મૂકશો? d/4 મૂકશો. ખબર પડે કે ન પડે? ટૂંકમાં તમને એમ કદાચ કહી દઉં કે ભાઈ n માં ભાગમાં ઘર્ષણ બળ છે, તમે x શું મૂકશો? d/n. f શું છે? ઘર્ષણ બળ છે. અને x શું છે? x છે કેટલા ભાગમાં ઘર્ષણ બળ લાગે છે અથવા ઘર્ષણ બળની અસર હેઠળ પદાર્થે કાપેલું અંતર, એમ પણ તમે કહી શકો છો. તો સાબિત થઈ ગયું mgh બરાબર fx. અહીંયા આપણા કિસ્સામાં શું છે? અડધી સપાટી ઘર્ષણવાળી છે એટલે x બરાબર શું આવશે? d/2. મૂકીએ કિંમત. m એમ રાખીએ, g એમ રાખીએ અને h બરાબર શું આવશે? h બરાબર આવશે d sin θ. શું આવશે? h બરાબર d sin θ ઇઝ ઇક્વલ ટુ f શું આવશે? f ચલો f ઘડીક અમે લખી નાખું છું ઇન્ટુ x. x શું આવશે? d/2. હવે મારે શોધવાનું છે મ્યુ. મ્યુ ક્યાંથી આવશે? અરે ભાઈ મારે મ્યુ શોધવાનું છે. ઘર્ષણાંક. ઘર્ષણાંક ક્યાંથી આવે? ઘર્ષણ બળમાંથી આવે. સૂત્ર શું આવે ઘર્ષણ બળનું કોઈ પણ કિસ્સામાં? f બરાબર μsn અથવા f બરાબર μn. ચલો શું આવશે? f બરાબર મ્યુ ઇન્ટુ n. n શું થાય? n. n ક્યાં હોય? હમણાં આપણે સમજાવ્યું હતું તમને કે આ પ્રમાણે ઢાળ હોય, મને આ પ્રમાણે ઢાળ છે, પદાર્થ આ પ્રમાણે પડેલો છે, એમ દળ છે, તો n ક્યાં લાગે? લંબબળ. ઉપર લાગે કે ન લાગે? લંબબળ n ઉપર લાગશે. અહીં કયું બળ લાગે? નીચે mg લાગે. અહીંયા કયું લાગે? mg sin θ લાગશે. શું લાગશે અહીંયા? mg sin θ. અહીંયા શું લાગશે? mg cos θ. શું લાગે? mg cos θ. આપણે હમણાં જોયું હતું કે n એ મોટું ન હોય, mg cos θ એ મોટું ન હોય. બે કેવા હોય? સરખા. n બરાબર શું થાય? n બરાબર શું થશે? બોલો. n બરાબર થાય mg cos θ. સૂત્ર શું બનશે? f બરાબર મ્યુ mg cos θ. આગળ તમને હમણાં સમજાવ્યું એમ. તો f બરાબર શું હોય? મ્યુ ઇન્ટુ n. અને n શું હોય? mg cos θ. તો f બરાબર શું આવશે? મ્યુ mg cos θ. મુખ્ય કિંમત. તો mg ઇન્ટુ d sin θ ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ, સોરી f શું મૂકશું? મ્યુ
મ્યુ ઇન્ટુ એન, અને એન શું મૂકશું? મ્યુ એમ જી કોસ થીટા. શું મૂકશું? એન બરાબર એમ જી કોસ થીટા ઇન્ટુ ડી બાય ટુ એમને રાખીએ. સમજ પડે કે ન પડી? એફની કિંમત મૂકી મેં, આ જે કિંમત મૂકી કોની મૂકી? એફની કિંમત. એ બરાબર શું મૂક્યા મેં? મ્યુ ઇન્ટુ એન, અને એન શું છે? એમજી કોસ થીટા છે. આગળ વધીએ, જુઓ તમે, એમજી ઇન્ટુ ડી, અહીંયા એમજીડી, એટલે કેવી ડી? એમજીડી ઉડી ગઈ, એમજીડી અહીંથી પણ એમજીડી જશે, તો વચ્ચે શું? અહીંયા સાઇન થીટા. શું આવશે? ઇઝ ઇક્વલ ટુ, સો ઇમ્પ્લાઇઝ દેટ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીં શું વધશે? અહીં મ્યુ વધશે, એમજી ઇન્ટુ ડી ઉડી ગયા, શું છે? કોસ થીટા બાય ટુ. શું છે? કોસ થીટા બાય ટુ. હવે એક કામ કરો, ટુ લઈ જાવ અહીંયા અને કોસ થીટા લાવો છેદમાં, તો સાબિત શું થશે? ટુ સાઇન થીટા બાય કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ. માટે સાબિત થઈ ગયું મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા. આટલો ઘર્ષણાંક હશે. કેટલો ઘર્ષણાંક હશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા. આ દાખલો મેં શેના માટે ગણાવ્યો? કે અહીંયા સપાટી અડધી ઘર્ષણાવાળી હોય તો, માનો કે ત્રીજા ભાગની સપાટી ઘર્ષણવાળી છે. કેટલા ભાગની? ત્રીજા ભાગની સપાટી, અને પદાર્થ જો સ્થિર થઈ જતો હોય તો શું આવશે? અહીંયા ડી બાય 3 આવે. શું આવે? ડી બાય 3. તો આન્સર આવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3 tan થીટા. અને જો એનમાં ભાગની સપાટી, એટલે કેટલી ભાગ? ડી બાય એન મી સપાટી જો ઘર્ષણવાળી હોય તો એક્સ આવે ડી બાય એન, તો આન્સર આવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એન ટેન થીટા. કેટલા આવે? એન ટેન થીટા. આને બધું શું છે? આ બધું સાચું ક્યારે? જ્યારે પદાર્થ સ્થિર થાય તો. માનો કે તમે દાખલો એવો કીધો કે એનો વેગ, ધારો કે તમને પદાર્થ આપી દીધો અને તમને ઊંચાઈ આપી દીધી છે. જો કે તમારે ડીની જરૂર નથી એટલે ઊંચાઈ તો નહીં આપે, પણ તમને એમ કીધું કે પદાર્થ પાસે વેગ વધે છે, તો તમે શું કરશો? તો દાખલામાં ક્યાં ફેરો? તો દાખલામાં ક્યાં ફરક પડે થોડોક? મેં તમને શું કીધું? અહીં પદાર્થ સ્થિર છે એવું નથી. માનો કે પદાર્થ સ્થિર ન હોય તો દાખલા ફરક ક્યાં પડે? જલ્દી વિચારીને કહો, ક્યાં ફરક પડશે? શું એડ કરવું પડે, શું બાદ કરવું પડે? તો એક કામ કરવું પડે તમારે કે સ્થિતિ ઊર્જા કેટલી છે? પહેલાં એમજીએચ ના 2 ભાગ પડે. થોડોક ભાગ ક્યાં છે? આટલો ભાગ ઘર્ષણનો સામનો કરવામાં, પ્લસ શું કરવું પડે? અહીંયા જે ગતિ ઊર્જા વધે છે કેટલી આવશે? હાફ એમવી સ્ક્વેર. તો કદાચ જો એવો દાખલો પૂછે તો આપણે એ પણ ગણવા માટે સક્ષમ હોવા જોઈએ. સમજ પડે કે નહીં? તો હકીકત દાખલો બહુ સારો દાખલો છે અને એકદમ કોન્સેપ્ટફુલ દાખલો છે, બરાબર છે? ગોખીને કાંઈ મતલબ છે નહીં. તો જેટલા બી દાખલા ભણ્યા છે એ દાખલામાં કંઈક ને કંઈક કોન્સેપ્ટ છે, અને કોન્સેપ્ટ તમારે વિઝ્યુલાઇઝ કરવો પડશે તો જ તમને થોડીક આવડશે, બરાબર છે? તો દાખલો પૂરો થાય છે. દાખલામાં દાખલો આઈએમપી છે, બેઠો દાખલો પૂછે એટલે દાખલો છે, બરાબર છે? અને આ દાખલો છે એ ગુજરાત બોર્ડની જૂની જે ચોપડી છે એમાં સ્વાધ્યાયમાં આપેલો છે અને બેઠો દાખલો પૂછાયેલ છે, બરાબર છે? તો દાખલાને પ્રેક્ટિસ કરતી રહેવી અને લેક્ચર જોતા રહેવા. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.